પ્રભુ તવ મૂરતિ વિનોદકારી, પલપણ વિસરે નહીં જો વિસારી. જુગલ ચરણ 16 ચિહ્ન જેહ, નજર સમીપે રહો હમારી. દુઃખ હરિજનનું દિલે ધરો છો, સુખ નિધિ શ્યામ સહાયતા કરો છો. તદપિ ભજન જે કરે ન ભાવે, નહીં નર જાતિ કુજાતિ તે કહાવે. વર્ણિવેશ્ય રમણીય દર્શનમ, મંદહાસ રુચિરાનનાંબુજમ, પૂજિતમ સુરનરોત્તમરમુદા, ધર્મનંદનમહં વિચિંતયે. ઓમ અવતારિણે શ્રી સ્વામિનારાયણાય નમો નમઃ. શ્રી પૂર્ણ પુરુષોત્તમાય નમો નમઃ. શ્રી ઘનશ્યામાય નીલકંઠાય ચ નમો નમઃ. શ્રી સહજાનંદાય પરબ્રહ્મણે નમો નમઃ. શ્રી સદગુરુ ચરણકમલેભ્યો નમો નમઃ. બોલો શ્રી સ્વામિનારાયણ ભગવાનની, શ્રી ઠાકોરજી મહારાજની, શ્રી પિયુડા મહારાજની, શ્રી હરે કૃષ્ણ મહારાજની, શ્રી ઘનશ્યામ મહારાજની, શ્રી સદગુરુદેવની, શ્રી 500 પરમહંસની જય સ્વામિનારાયણ. આજે વિક્રમ સંવત 2080 અષાઢ વદ પંચમી, તારીખ 25 જુલાઈ 2024 ગુરુવાર. શ્રી મુક્તાનંદના નાથજી ભજન વર્ષ સંવત 2080, શ્રી મુક્તમુનિ મહોત્સવ એવં શ્રી સદગુરુ શતાબ્દી મહોત્સવ ઉપક્રમે લોયાધામ મહોત્સવ એકના પ્રસંગે પીવડા શ્રી ઘનશ્યામ મહારાજનો 10મો પાટોત્સવ, લોયાધામ ન્યૂજર્સી. શ્રી વન વિચરણ કથા પાઠ 3. વાલા મુક્તો, ભગવાન શ્રી નીલકંઠ વર્ણી વનમાં વિચરણ કરતા, હિમાલયમાં વિચરણ કરતા કેદારનાથ આવ્યા છે. ગૌરી કુંડમાં સ્નાન કરી
ત્રિયુગી નારાયણના દર્શન કર્યા છે અને ત્રિયુગી નારાયણના દર્શન કરી ગૌરી કુંડમાં સ્નાન કરી ભગવાન શ્રી નીલકંઠ વર્ણી કેદારનાથ આવ્યા છે. કેદારનાથનું અદ્ભુત મંદિર છે. એ મંદિર પાંડવોએ બનાવેલું છે. આજથી 5000 વર્ષ પહેલા કેદારનાથ ભગવાન પાંડવોના પધરાવેલા છે. પ્રસંગ એવો છે કે પાંડવો વિચરણ કરતા કરતા ત્યાં આવ્યા છે. એ પહાડ ઉપર એને કેદાર ક્ષેત્ર કહેવામાં આવે. પહેલાથી એ કેદાર ક્ષેત્ર છે અને ત્યાં પાંડવો આવ્યા છે. કંઈ તપશ્ચર્યા કરે છે ને એમાં કંઈ ભગવાન મહાદેવજી પ્રગટ થયા છે ને ભીમને એની સાથે કંઈક વાંધો પડ્યો છે. બહુ મોટી લાંબી પુરાણોમાં કથા છે. પછી ભીમ ભગવાન શિવની પાછળ પડ્યા છે પકડવા માટે અને શિવ ત્યારે ઋષભનું રૂપ ધારણ કરી અને દોડ્યા છે. ત્યારે ભીમે પાછળથી ઋષભનું પૂંછડું પકડી લીધું છે. ત્યારે શિવે ત્યાં માથું માર્યું છે. એટલે ઋષભે માથું માર્યું છે. એ પાછલો જે ભાગ હતો એ ત્યાં રહ્યો. એ કેદારનાથ ભગવાન થયા અને મસ્તકનો ભાગ ઠેઠ નેપાળમાં નીકળ્યો. એ પશુપતિનાથ થયા. આવો એનો ઇતિહાસ છે. અને પછી ત્યાં કેદારનાથની પ્રતિષ્ઠા થઈ છે અને પાંડવોએ ત્યાં મંદિર બાંધ્યું છે. તમે વિચારો એના કોણ આર્કિટેક્ટ હશે, કોણ એન્જિનિયર હશે. બીજું જે સર્ચ થયું એ મુજબ એ પથ્થર ત્યાંનો નથી. જે કેદારનાથ મંદિરમાં વપરાયેલો પથ્થર એ ત્યાંનો નથી, એ બહારનો છે. તો તે દિવસ ત્યાં કેવી રીતે પહોંચ્યો છે? થોડા વર્ષો પહેલાં બધી હોનારત થઈ અને આખું ત્યાં બધું સાફ થઈ ગયું. એકદમ સાફ થઈ ગયું બધું. ગામના ગામો તણાઈ ગયા. કેટલા ભૂકંપો આવે છે 5000 વર્ષમાં. કેટલા કેદારનાથ મંદિરે 5000 વર્ષમાં કેટલા ભૂકંપો સહન કર્યા, કેટલી હોનારતો સહન કરી. તો એક તિરાડ પણ કોઈ જગ્યાએ પડી નથી, એક કાંકરી પણ કોઈ જગ્યાએ ખરી નથી. એ તો સનાતન ધર્મનું સત્ય છે. એ તો વાસ્તવિકતા છે. એ તો માનવું પડે. કેટલો મોટો ચમત્કાર છે. આમે તમે જો આપણા ભારત દેશની અંદર અમુક 2000, 1500, 1200 વર્ષ જૂના તમે જો આબુ ગયા હો તો ખ્યાલ આવે. ત્યાં દેલવાડાના દેરાઓ છે. એ કાંઈ બહુ જૂના નથી. 1200 વર્ષ 1300 વર્ષ જૂના છે. માર્બલના છે. તો એ બધો માર્બલ ધૂળ જેવો થયો, બધું ખરી જાય છે. બધું તમે જો ખરી જાય. માર્બલનું મંદિર હોય તો 1200 વર્ષે એ બધું છૂટું પડી જાય. જ્યારે આ 5000 વર્ષ જૂનું મંદિર આજે એની એક પણ કાંકરી ખરી નથી, હળીખમ ઊભું છે અને લાખો લોકો ત્યાં જાય છે, એના દર્શન કરે છે અને એ સાક્ષી પૂરે છે. એ કેટલો મોટો પ્રતાપ કહેવાય. કેટલો મોટો પ્રતાપ. મહારાજે આ મંદિરને જોયું છે. નીલકંઠ વર્ણી મહારાજે નીલકંઠ વર્ણી મહારાજને આ મંદિર જોઈને બહુ આનંદ થયો છે. અદ્ભુત મંદિર છે. આમે તે અદ્ભુત મંદિર છે. કોઈ પણ વ્યક્તિ ત્યાં જાય, કોઈ દુનિયાનો કોઈ પણ વ્યક્તિ ત્યાં જાય તો એક વખત ત્યાં ઘડીક સ્થિર થઈ જાય.
એક તો નેચરલી વાતાવરણ એવું છે, ચારે બાજુ મોટા મોટા પહાડોની હારમાળ છે, એના પર સ્નો હોય, બરફથી છવાયેલા હોય, અને પહાડોની વચ્ચે આટલું ઊંચું એ મંદિર છે, એક અદ્ભુત છે. જગતગુરુ આદિ શંકરાચાર્યજીએ ત્યાં સમાધિ લીધી છે, એમની સમાધિ પણ ત્યાં છે. અમે જ્યારે ગયા ત્યારે બહુ એક નાની એવી ડેરી હતી ને એમાં નાની એવી શંકરાચાર્યજીની મૂર્તિ હતી, પણ આપણા ભારત દેશના માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે બહુ ભવ્ય ત્યાં સરસ મજાનું બનાવી અને શંકરાચાર્યજીની ભવ્ય મૂર્તિને આ પધરાવી છે. એ પણ એક આકર્ષણનું કેન્દ્ર બની ગઈ છે. આટલું અદ્ભુત સ્થાન છે. આદિગુરુદેવ મુક્ત મુનિ કહે છે, હે ઉત્તમ રાજા, ભગવાન નીલકંઠવર્ણી કેદારનાથ આવ્યા છે પગપાળા. કેદારનાથ કર મહાદેવ જોઉં તાકો મંદિર બડો એક સૌ, ત્યાં રહે હરી ઈચ્છા તાહી પીછે ત્યાં સે ચલે વાહી. કેદારનાથ મહાદેવનું મંદિર તો ઘણું મોટું છે. શહેરી ત્યાં ઈચ્છા પ્રમાણે રહ્યા, કેદારનાથજીના દર્શન કર્યા, પોતાની ઈચ્છા હતી એટલા દિવસો ત્યાં રોકાયા છે, અને જ્યાં સુધી રોકાયા છે ત્યાં સુધી દરરોજ એમણે શિવાભિષેક કર્યો છે. ત્યાં શિવજીનો અભિષેક દરરોજ કરતા હતા. એમના પૂજારી બહુ સારા હતા, ભાવુક હતા, પ્રેમી હતા. એટલે આ વર્ણીને એકદમ તપસ્વી મહાપુરુષ જાણી ખૂબ મહિમાથી ત્યાં રાખતા હતા, અને ભગવાન શિવનો દરરોજ ત્યાં રુદ્રાભિષેક કરતા હતા, શિવાભિષેક કરતા હતા. અને ત્યાં જ્યાં સુધી મહારાજને લાગ્યું કે મારે અહીં રોકાવું છે ત્યાં સુધી ત્યાં રોકાણા છે. ઉતાવળ નથી કરી જવાની, ત્યાં રોકાણા શાંતિથી થોડા દિવસો સુધી. અને ત્યાર પછી આગળ જવાનો નિર્ણય કર્યો છે. હિમગીરી આગે એક ભારી, સો ફરીકે ચલે બ્રહ્મચારી, 9 દિન લગહી ચલે જબહી, બદ્રીનાથી આયે તબહી. ત્યાંથી નીલકંઠવર્ણીએ જવાનો વિચાર કર્યો. ત્યાં એક મોટો મોટો પહાડ છે જે બરફથી 12 મહિના ઢંકાયેલો રહે છે. હવે જો બદ્રિકાશ્રમ તમારે જવું હોય તો મને લાગે છે કંઈક કેશવ પ્રયાગ તો નહીં, પણ કોઈ એવું પ્રયાગ છે, કેશવ પ્રયાગ જ છે લગભગ. તો તમે ત્યાંથી એક બદ્રીનારાયણ એક જાય છે, એક કેદારનાથ જાય રસ્તો. તો અહીંથી તમે કેદારનાથ જાઓ, પાછો તમે ઉતરો અને પછી આમ પાછા ચડો. આવી રીતનું છે. મહારાજે એવું નથી કર્યું. 2 વચ્ચે એક પહાડ છે. શ્રીજી મહારાજ એ પહાડ ઉપરથી જ ફરીને ઉતરી ગયા, સીધા ડાયરેક્ટ નીલકંઠવર્ણી ઉતર્યા છે. બોલો, હા, રસ્તે નથી ચાલ્યા. હિમગીરી આગે એક ભારી, 100 ફરી કે ચલે બ્રહ્મચારી. મહારાજ હિમગીરી ઉપર ચડ્યા છે, એને ફરીને એક મોટો ડુંગર છે, અને એ ડુંગર પહાડ, એ બહુ મોટો પહાડ છે, અને એ 12 મહિના એ બરફથી છવાયેલો રહેશે. તો આ પહાડ છે, એક બાજુ કેદારનાથ છે, એક બાજુ બદ્રીનારાયણ છે. જ્યાં આમ ઉતરીને એમ ચડવું પડે, પણ મહારાજે એમ નથી કર્યું. એ જે પહાડ હતો ને એ પહાડને જ ઉતરીને મહારાજ ઉતરી ગયા છે, ચડીને સીધો જ નીલકંઠવર્ણી મહારાજ. એવી રીતે ભગવાન શ્રી હરિ નીલકંઠવર્ણી મહારાજ બદ્રિકાશ્રમ એટલે બદ્રીનારાયણ આવ્યા છે. હિમગીરી આગે એક ભારી, 6 ફરી કે ચલે બ્રહ્મચારી, 9 દિન લગહી ચલે જબહી, બદ્રીનાથી આયે તબહી. મહારાજને એ પહાડમાં ફરીને આવતા 9 દિવસ લાગ્યા છે. કેટલા? તમે વિચારો. એ પહાડ જ્યાં નરો બરફ જ છે, જ્યાં સ્નો છે, 12 મહિના એ બરફથી ઢંકાયેલો પહાડ રહે છે. એમાં નીલકંઠવર્ણી મહારાજ 11 વર્ષની ઉંમર, અને એમાં 9 દિવસ સુધી ચાલ્યા. શું જમ્યા હશે, શું પીધું હશે, ક્યાં રાત્રિ રોકાણા હશે, શું ઓઢ્યા હશે, શું પાથર્યું છે, ખાલી આટલી જ કલ્પના કરો તમે. આપણો ઠાકોરજી મહારાજ આપણા સુખને માટે કેવું તપ કરે છે. જ્યાં માણસ નહીં, પશુ પણ ના જઈ શકે, જ્યાં પક્ષીઓનો પણ આવરો જાવરો ના હોય, એવા પહાડમાં નીલકંઠવર્ણી મહારાજે પ્રવેશ કર્યો છે. અને 9 દિવસ સુધી
ઉઘાડા શરીરે, ઉઘાડા પગે, રાત્રિ ને દિવસ મહારાજ એમાં ચાલ્યા છે. 9 દિવસ સુધી ચાલ્યા. 9 દિન લગહી ચલે જબહી, બદ્રીનાથથી આવે તબહી. 9 દિવસે કેદારનાથની, 9 દિવસે પહાડને ફરી, એ પહાડને ઉતરી અને મહારાજ બદ્રીનારાયણ આવ્યા છે. ગંગાજીમાં સ્નાન કર્યું છે નીલકંઠવર્ણી મહારાજે. ત્યાં હા મંદાકીની વહે છે એમાં સ્નાન કર્યું છે. ત્યાં બ્રહ્મકુંડ છે એમાં સ્નાન કર્યું છે. ગરમ પાણીના કુંડ છે, તમે જે ગયા છો એને સ્નાન કર્યું છે, જોયા છે. એમાં મહારાજે સ્નાન કર્યું છે. એટલે નીલકંઠવર્ણીને 9 દિવસનો થાક બધો જ ત્યાં ઉતરી ગયો હોય એવું લાગે છે. હા, અને ત્યાર પછી દર્શન કરવા, બદ્રીનારાયણ ભગવાનના દર્શન કરવાનો બહુ ઉત્સાહ અને ઉમંગ છે. અને ત્યારે નીલકંઠવર્ણી મહારાજ એ જે મુખ્ય મંદિર છે બદ્રીનારાયણનું, એમાં જ્યારે પગથિયાઓ ચડે છે, એ જાય છે અને પગથિયા ચડે છે ત્યારે પગલે પગલે કુમકુમના પગલા પડે છે. હા, નીલકંઠવર્ણી જ્યાં પગ મૂકે ત્યાં ચરણારવિંદ પડે છે કુમકુમનું. જ્યાં પગ મૂકે ત્યાં ચરણારવિંદ પડે છે કુમકુમનું. જ્યાં પગ મૂકે ત્યાં ચરણારવિંદ પડે છે કુમકુમનું. અને આ પૂજારીએ જોયું. પૂજારી ત્યાં શું છે? પૂજારી બદ્રીનાથ કો મંદિર જેહી પૂર્વ મુખ કર રહે તેહી, છોટો મંદિર તાકો રહેવું, તેસો મંડપ આગે તેવું. ત્યાં એ મંદિર છે અને એ મંદિરના જે પૂજારીઓ છે ને, શંકરાચાર્યજી મહારાજે આ મંદિરનો જીર્ણોદ્ધાર કર્યો છે. આદિગુરુ શંકરાચાર્ય એમણે આ મંદિરનો જીર્ણોદ્ધાર કર્યો છે. એમણે જે સાઉથ ભારતના બ્રાહ્મણો નક્કી કર્યા છે, જે જ્યોતિપીઠમાં રહેતા હોય છે, એ બ્રાહ્મણો એ બ્રહ્મચારી હોય છે અને એ બ્રહ્મચારીઓ જ પૂજા કરતા હોય છે. એને રાવલ કહેવામાં આવે છે. આજે પણ એના જ પરિવારના જે નિયત થયેલા છે એ લોકો જ પૂજા કરતા હોય છે. પણ ત્યાં કાયદો એવો છે, બદ્રીનારાયણની સેવા કરવાનો કાયદો એવો છે, રાવલ બ્રાહ્મણો સાઉથ ઇન્ડિયાના બ્રાહ્મણો જે શંકરાચાર્યજીના નિમેલા છે, બ્રાહ્મણો પૂજા કરે છે, પણ જ્યાં સુધી એ કુંવારા હોય, અપરિણિત હોય, અવિવાહિત હોય, બ્રહ્મચારી હોય, ત્યાં સુધી જે સેવા કરી શકે. પરિણા પછી ત્યાં કોઈ પણ વ્યક્તિ, પરણેલો વ્યક્તિ બદ્રીનારાયણ ભગવાનની સેવા નથી કરી શકતો. પરણેલો વ્યક્તિ કોઈ પણ અંદર ગર્ભગૃહની અંદર પ્રવેશ નથી કરી શકતો. આવી વ્યવસ્થા છે. તો એ બ્રહ્મચારી બાળકો, બ્રહ્મચારી જે બ્રાહ્મણો છે, અપરિણિત જે અવિવાહિત બ્રાહ્મણો છે, એ સેવા કરે છે. એ કેવું કરે પાછું? એને સેવા એવી કરવાની હોય છે કે ત્યાંથી મંદાકીની ગંગાજી છે, ગંગાજીમાંથી સવારે જળના ઘડા ભરી લાવવાના હોય, સમજાને, ઉઘાડા પગે. અને એ જળના ઘડાઓ ભરી અને ઉપર લઈ જવાનું અને એનાથી જ ઠાકોરજીનો અભિષેક કરવાનો. ભગવાન બદ્રીનારાયણનો અભિષેક આ નિત્યનો કર્મ છે. અને તારી 16 હોય, કોઈને અડે નહીં, કોઈનો સ્પર્શ ના કરે. એ પોતે બ્રાહ્મણો જે પૂજારીઓ છે, 2-4 હોય છે, 1-2 નથી હોતા, 2-5 હોય છે બધાય. પણ એ બધા જ મોટા મોટા દેગડાઓ હોય ત્રાંબાના, એ દેગડાઓ લઈને નીચે આવે, ગંગાજીમાંથી ભરે, પછી ભરીને ત્યાં ઉપર લઈ જાય, એનાથી અભિષેક કરે. પ્રાતઃકાળનો સુમાર છે. મહારાજે ગંગાજીમાં સ્નાન કર્યું છે, તપ્તકુંડમાં સ્નાન કર્યું છે અને પછી મંદિરમાં જાય છે. પગલે પગલે ચરણારવિંદ પડે છે. પાછળ પૂજારીઓ પાણી ભરીને આવે છે. એટલે ગંગાજીમાંથી ભગવાનને અભિષેક કરવા માટેના જે ઘડાઓ હોય ને, એ ભરીને એણે જોયું, ઓ આ તો કોઈ મહાપુરુષ છે, આમના પગલે પગલે કુમકુમના ચરણારવિંદ પડે છે. એમણે જોયું. બદ્રીનાથ કો મંદિર જેહી પૂર્વ મુખ કર રહે તેહી. એટલું સુંદર મંદિર સ્વામી વર્ણન કરે છે. એટલું સરસ મંદિર છે, બહુ મોટું મંદિર છે, પૂર્વ મુખ્ય મંદિર છે. અને મંદિરને એક શિખર છે અને શિખરની આગળ ઘુમ્મટ છે. હા, તેસો મંડપ આગે તેવું એક ઘુમ્મટ, એક મંડપ છે. શિખરબદ્ધ મંદિર રહે ત્યાં મહાશોભા કર રહે યહા નરનારાયણ છોટ શરીરા દો મૂર્તિ મહ ગંભીરા. અતિ અદ્ભુત મંદિર છે, શિખરબંધ મંદિર છે. અને શિખરબંધ મંદિરમાં બદ્રીનારાયણ ભગવાનની મૂર્તિ તો છે જ. બદ્રીનારાયણ ભગવાનની મૂર્તિ છે.
એ પાષાણની મૂર્તિ છે. બાજુમાં નાના નાના બે નરનારાયણના સ્વરૂપ છે, બે સ્વરૂપ. એક બાજુ નરનારાયણના સ્વરૂપ છે, એક બાજુ ઉદ્ધવજી છે. આવી રીતની એમાં મૂર્તિઓ છે. મારો પ્રશ્ન તમને વારંવાર એ પૂછાશે કે આધારાનંદ સ્વામી નથી બદ્રીનારાયણ ગયા, મુક્તાનંદ સ્વામી નથી બદ્રીનારાયણ ગયા, તો આવી રીતનું વર્ણન એ કેવી રીતે લખી શક્યા કે પૂર્વ દિશાનું મંદિર છે, અંદર બદ્રીનારાયણ ભગવાનની મૂર્તિ તો છે, પણ સાથે નરનારાયણની બે નાની નાની મૂર્તિ છે, ઉદ્ધવની પણ સાથે મૂર્તિ છે. આ કેમ ખબર પડી અમને? એટલે જ હું તમને કહું છું, આપણા મહાપુરુષોના લખેલા ગ્રંથ એ પ્રત્યક્ષ જોઈને લખેલા છે, કોઈ કલ્પના નથી. હા, આટલું સરસ વર્ણન અહીંયા લખ્યું છે. બચન ભૂષણ વિવિધ પ્રકારા, સુવર્ણ કે ધરી રહે અપારા, તેજ રહે મહાસુંદર ધારી, દેખી તખિત હોત નરનારી. આટલું સુંદર સ્વરૂપ છે, આટલું સુંદર સ્વરૂપ છે ભગવાન બદ્રીપતિનું, નરનારાયણનું, ઉદ્ધવનું, અને વિવિધ અલંકારો એમને ત્યાં પહેરાવે છે પૂજારીઓ. અને તમને એક વાત કહું, ત્યાં છે ને નિત્ય જે બદ્રીનારાયણ ભગવાન છે ને એના નિત્ય ચંદનના વાઘા થાય છે. તમે 3 ગોદડા ઓઢો ને તોય થરો, તમે ગમે એટલા કપડાં ગરમ પહેરો ને તોય તમને ઠંડી લાગે, એવો સમય પણ ત્યાં આવે છે કે અમે જ્યારે ગયા હતા ને ત્યારે અમારે 2-3 રાત રોકાવું હતું, અમે 1 રાત રહીને ભાગ્યા. બોલો, હા, આટલી ઠંડી, એટલી ઠંડી ત્યારે પડી. અમે શ્રાવણ મહિનામાં ગયા હતા, એટલી બધી ઠંડીનો વરસાદ ને ઠંડી ને વરસાદ એટલો બધો ના પૂછો વાત. જા, એવી ઠંડી હોય તમારા શરીરને થીગજાવી દે એવી ઠંડી હોય. એવા સમયે ત્યાંના પૂજારીઓ ભગવાન બદ્રીપતિને ચંદનના વાઘા કરે છે. બોલો, હે કમાલ નથી? ચંદનના વાઘા આપણે ત્યાં ઉનાળામાં કરે, ચંદનના વાઘા, ચંદનના વાઘા થાય છે. પરંતુ આશ્ચર્ય એ છે, ચંદનના વાઘા ભગવાનને કર્યા હોય ને, એ 2-3 કલાક થાય ને તો ગરમ ગરમ થઈ જાય, તરડી જાય છે. બોલો, આજે પણ તમે જાઓ, અભ્યાસ કરો, તેના પૂજારીઓને પૂછો, જુઓ. બોલો, હા, ભગવાન તપ કરે છે બદ્રીનારાયણ, એટલે એને ખૂબ ગરમી થાય છે. એટલે ગરમી થાય છે એટલે આ વાઘા ધરાવવામાં આવે છે ચંદનના. અને બીજા પણ અનેક પ્રકારના વાઘાઓ ધરાવે છે, અલંકારો ધરાવે છે, સુવર્ણના અલંકારો ધરાવે છે, અપાર. હા, તે જ રહે મહાસુંદર ધારી, દેખી કોઈ પણ ત્યાં દર્શન કરવા આવે એમનું ચિત્ત ચોરાઈ જાય એવું સુંદર મજાનું ત્યાં દર્શ થાય છે. આ મહારાજ નીલકંઠ વર્ણી પ્રભુએ જોયું. તાકો દર્શન કિયો હરી જાય, મન મેં હિત રહે મહાછાઈ, નારદ ઉદ્ધવ ઉભે સાના, નરનારાયણ કે દૌ દાના. એ મંદિરમાં જેવી રીતે ઉદ્ધવની મૂર્તિ છે એવી જ રીતે નારદજીની પણ મૂર્તિ છે. 5 મૂર્તિ છે. બદ્રીનારાયણ ભગવાનની મૂર્તિ એ સજોડે છે. બદ્રીનારાયણ ભગવાનની મૂર્તિ છે, નરનારાયણની મૂર્તિ છે, ઉદ્ધવ અને નારદજીની મૂર્તિ છે. તાકુ દેખે શેરી તિહા, ઉર્મે લાય પરમ સ્નેહા. ભગવાન શ્રી હરિએ નીલકંઠ વર્ણીએ મુક્ત મુનિ કહે છે, હે ઉત્તમ રાજા, અતિ ભાવથી, અતિ પ્રેમથી બદ્રીનારાયણના દર્શન કર્યા છે. એટલી વાત તો ચોક્કસ છે. આપણે જે તીર્થોમાં જઈએ તે તીર્થના વાસી જે દેવો હોય એને બહુ જ ભાવથી આપણે વંદન કરવા જોઈએ. જો આપણને જો શ્રદ્ધા હોય, આપણને જો પ્રેમ હોય, આપણને જો હેત હોય, આપણને જો મહિમા હોય તો જ જાત્રા કરવા જવું જોઈએ. ન કે જાત્રા કરવા જવું નથી, 68 તીર્થ ચરણે જા. હા, પણ આપણે યાત્રા કરવા જઈએ અને જે તીર્થોમાં જઈએ એ તીર્થનો મહિમા આપણે સમજીએ નહીં અને આપણને એનો મહિમા હોય નહીં, ભાવથી આપણે દર્શન કરીએ નહીં, તો જોવા ફરવા નીકળ્યા હોય તો વાત જુદી છે. બાકી પૈસાનો બગાડ થાય, એના સિવાય કોઈ પણ ફળ મળે નહીં. જેને ગમે ત્યાં આપણે દર્શન કરવા જઈએ એમાં મારા ઠાકોરજી મહારાજ અખંડ બિરાજે છે, આ મારા મહારાજનું જ કોઈ સ્વરૂપ છે એમ માનીને જો દર્શન કરીએ તો આપણને પણ આનંદ થાય અને યાત્રાનું ફળ પણ મળે. પણ શ્રદ્ધા વિના કરેલી યાત્રા, શ્રદ્ધા વિના કરેલું દાન, શ્રદ્ધા વિના કરેલું ભજન, આ બધું જ નિષ્ફળ જાય છે એમ આપણા સંતો કહે છે. બધું જ નિષ્ફળ જાય. આધ્યાત્મિક માર્ગની અંદર જો મેન કોઈ વસ્તુ હોય તો એ શ્રદ્ધા છે. તમે ગમે એટલું દાન કરો પણ શ્રદ્ધા નથી, અને દાન કર્યું કહેવાથી, મોહબ્બતથી, કંઈક આગ્રહથી એનો કોઈ અર્થ નથી. કોઈ એટલે કોઈ અર્થ નથી.
શ્રદ્ધા વિના તમે યાત્રા કરી, કોઈ કીધું ભાઈ બંધે મિત્રો હાલને ભાઈ હવે હારી થોડું જોવા મળશે, એન્જોય મળશે, ફરવા મળશે, અને આપણે ચડી બેઠા હારી યાત્રામાં, સંઘમાં ગયા, પણ એનું કોઈ ફળ નથી. સમજ્યા? કોઈ એટલે કોઈ. તેવી જ રીતે શ્રદ્ધા વિના કરેલી ભક્તિ એનું પણ કોઈ ફળ નથી. ચાતુર્માસ આવ્યો છે ને નિયમ લેવાઈ ગયા છે 25 માળાના, હવે ફેરવી છૂટકો ફેરવી જ પડશે, એમ ફેરવી તો એનું કોઈ ફળ નથી. જ્યાં 50 દંડવતનું નિયમ લીધું છે, હવે લેવાઈ ગયું છે, લેવાઈ ગયું, ક્યાં તોડવું, હવે કરી નાખીએ પૂરું, એમ કરીને પૂરું કરીએ તો એનો કોઈ મિનિંગ નથી, એનું કોઈ ફળ નથી. જ્યાં શ્રીમદ સત્સંગીજીઓના બીજા પ્રકરણની અંદર ભગવાન શ્રી હરિ સંતો ભક્તોને કહે છે, હે સંતો ભક્તો, તમે જે મારી ભક્તિ કરો એ શ્રદ્ધાથી ને નિયમથી કરો. શ્રદ્ધાથી, પૂરી શ્રદ્ધાથી કરો, નિષ્ઠાથી કરો, અને નિયમથી. ભલે થોડું જ. ઘણી વાર શું થાય છે જોઈએ, ચાતુર્માસ આવે ને એટલો ઉત્સાહ, એટલો ઉમંગ હોય, એટલો ઉત્સાહ ઉમંગ હોય, મોટા મોટા નિયમ લઈ લે, મહિનો પૂરો ન થાય ત્યાં પોણા ભાગનું જતું રહે. જ્યાં અને ચાતુર્માસ તો પૂરું કરે જ નહીં, લઈ લે ત્યાં થોક બંધ નિયમ લઈ લે. સત્સંગી જીવન કે છે નાનું યોમ નિયમ લે, એક નાનો નિયમ લો. આપણે જે નિયમ લ્યો એને સાર ધાર પાળો. ભક્તિ નિયમથી સિદ્ધિને આપનારી થાય છે, એમ ભગવાન સ્વામિનારાયણ શ્રીમદ સત્સંગીજીના બીજા પ્રકરણમાં કહે છે. નિયમથી કરેલી ભક્તિ, નિયમથી કરેલી ભક્તિ એ જ આપણને ફળદાયી થાય છે. શ્રદ્ધાથી કરેલી ભક્તિ એ જ આપણને ફળદાયી થાય છે, પણ જ્યાં શ્રદ્ધા નથી, જ્યાં નિયમ નથી, ત્યાંનું કોઈ ફળ નથી. પછી આપણે રાવ કરીએ, મેં કેટલું બધું કર્યું, મને ફળ કાંઈ ન મળ્યું, પણ તારી શ્રદ્ધામાં ખામી હતી, તારા નિયમમાં ખામી હતી, એને કારણે આ થયું છે, આવું પરિણામ એટલે આવ્યું છે. હા, મહારાજે બહુ શ્રદ્ધાથી, અતિ ભાવથી દર્શન કર્યા છે, અતિ સ્નેહથી. જો તાકુ દેખે શેરી તેહા ઉર્મે લાઈ પરમ સ્નેહા. અતિ સ્નેહ લાવીને બદ્રીનાથના દર્શન નીલકંઠ વર્ણીએ કર્યા. જે પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણ છે, ભગવાન છે, એ છતાં પણ આપણા સૌના કલ્યાણને માટે, આપણને બધાને બોધ આપવાને માટે નીલકંઠ વર્ણી મહારાજ આપણા કલ્યાણને માટે, આપણને સુખ આપવાને માટે આ બધું જ કરે છે. જા હા, આપણું પ્રારબ્ધ ચેન્જ કરે છે. તમને ખબર ને, કોઈ કિડની બગડી ગઈ હોય તો કિડની ચેન્જ કરાય. આ તો હૃદયને પણ ચેન્જ કરે છે, હૃદયના વાલને પણ ચેન્જ કરે છે, અરે આંખને પણ ચેન્જ કરે છે. બોલો. હા, શિકાગોમાં એક પીઠડિયા પરિવારના એક પ્રવીણભાઈ કોઈ હતા, એમની આંખ બગડેલી હતી, બરાબર, તો આખી ચેન્જ કરી આંખો. બોલો, બંને આંખ ચેન્જ કરી, અને એની આંખને દેખતા થઈ ગયા, ચેન્જ થાય. જ્યાં તો જે ખરાબ આંખ હોય કાઢી નાખવાની, ખરાબ હૃદય હોય કાઢી નાખવાનું, ખરાબ કિડની હોય કાઢી નાખવાની, ખરાબ વાલ હોય કાઢી નાખવાની, ફ્રેશ હોય સેટ કરી દેવાનું. એમ આપણું ખરાબ પ્રારબ્ધને કાઢવા માટે મહારાજા પોતાનું પ્યોર પ્રારબ્ધ કરે છે. હા, શાસ્ત્રનો એક એવો કાનૂન છે, અવશ્ય મેવ ભોક્તવ્યમ કૃત કર્મ શુભાશુભમ. અવશ્ય મેવ ભોક્તવ્યમ, કરેલું કર્મ ભોગવવું જ પડે. કાં તમે ભોગો અને કાં તમારા વતી કોઈ ભોગવે, પણ ભોગવવું પડે. કાં તમે સ્વયં ભોગો અને કાં કોઈ લઈ લે. પૂજ્યપાદ જ્ઞાનજીવન સ્વામી હતા વિરસદની અંદર. અહીંયા જે વિરસદના વડીલ ભક્તો બેઠા છે, એમણે બહુ સારી રીતે સેવા છે, દર્શન કર્યા છે સ્વામીને. સ્વામી 10 વર્ષ બીમાર રહ્યા, 10 વર્ષ પથ્થારી માર્યા, 10 વર્ષ બીમાર રહ્યા. સ્વામીના વચને કરીને હજારો હારા થયા. કોઈના કેન્સર મટી ગયા, કોઈના ટીબી મટી ગયા. બોલો, ભયંકરમાં ભયંકર, કારણ કે વચનસિદ્ધ મહાપુરુષ હતા. એ બહુ વચનસિદ્ધ મહાપુરુષ હતા, બોલે તે થાય, એ જેમ બોલે એમ જ થાય, એવા હતા. એમની દયાથી કેન્સર કેટલાને મટ્યા, કેટલાને ટીબી મટ્યા, કેટલા રોગો મટી ગયા, અરે કેટલા ઢોર હાજા થઈ ગયા સ્વામીશ્રીના વચને. અને એણે 10 વર્ષ સુધી બીમારી ભોગવી, 10 વર્ષ. હા, ખાંડલી ગામના શિવાભાઈ પટેલ હતા, એના દીકરા અહીંયા પ્રફુલભાઈ છે જી. એણે એક દિવસ કીધું કે તમે બીજાને હાજા કરો છો. એને ખૂબ પ્રેમ હતો, બહુ અનન્ય સેવક હતા. એણે કીધું સ્વામીને કે તમે બીજાને હાજા કરો તો તમે કેમ હાજા નથી થતા, કે હાજા થાવ ને. અને ત્યારે જ્ઞાનજીવન સ્વામી કીધું, આ બીજાને હાજા કર્યા ને એ જ હું ભોગવું છું. બીજાને જે હાજા કર્યા ને, એના જે પ્રારબ્ધ લીધા ને,
એ હું ભોગવું છું. અવશ્યમેવ ભોક્તવ્યમ કૃતઃ કર્મ શુભાશુભ. સમજ્યા? અવશ્યમેવ. આપણને બધાને હાજર રાખવા માટે, આપણને બધાને સુખી રાખવા માટે, આપણા બધાના પ્રારબ્ધ ચેન્જ કરવા માટે, આપણને સરસ સારા પ્રારબ્ધ આપવા માટે આપણા પ્રભુ નીલકંઠ વરણી મહારાજે એટલે 7 વર્ષ સુધી જંગલમાં તપશ્ચર્યા કરી. 7 વર્ષ હિમાલયમાં ઉઘાડા પગે ફેર્યા, તપ કર્યું, વ્રત કર્યું, દર્શન કર્યું. હા, અને એ જે તપનું બધું ફળ 7 વર્ષ સુધી ઉઘાડા પગે બાલ્યાવસ્થામાં જે તપ કર્યું, અને એ બધું જે તપનું ફળ, એ તપનું ફળ આપણને આપ્યું. એટલે આપણે આજે આવા સરસ મંડપમાં બેસી એમની કથા આપણે સાંભળી શકીએ છીએ. હા, આપણા આવા રૂડા જીવન છે, આવા પવિત્ર જીવન છે. લક્ષ્મી તો પાપીઓને પણ મળે છે, અને ભગવાનના ભક્ત કરતા વધારે. હો હા, આ જગતમાં જુઠ્ઠા ને પાપી છે ને એ જ સુખી વધારે. તમે જોઈ લેજો. ભક્તો તો બિચારા હેરાન થતા હોય. કળિયુગનો, એ તો કળિયુગનો ધર્મ છે, કળિયુગનો છે. હા, કળિયુગનો છે. તમે હપ્તા ભરી ભરીને તૂટી જાઓ. સમજ્યા ને? ભર્યા જ કરો હપ્તા. ગાડીનો હપ્તો, ઘરનો હપ્તો, ખબર નહીં કેટલી જાતના હપ્તા હોય, ભર્યા જ કરો તમે. સમજ્યા? પાપીઓ તો તમે જુઓ જગતમાં બધી રીતે બધા ધંધા કરતા હોય, બધા જ કામ કાળા કરતા હોય, બધું જ અધર્મ, અનીતિ, અત્યાચાર બધું જ હોય. એવા લોકો આ જગતમાં કેટલા સુખી છે. એને કોઈ હલાવતું પણ નથી. બોલો, એને કોઈ આંચ પણ નથી આવતી. અને ભગવાનના ભક્તો આપણે દેશ વિદેશમાં જોઈએ જ છે ને. પછી કોઈ પણ હોય, એ વૈષ્ણવ હોય તો ભલે, શિવપંથી હોય તો ભલે, શક્તિપંથી હોય તો, પણ ભગવાનનો ભગત કોઈ પણ હોય, એના કરતાં પાપીઓ બહુ સુખી છે. સમજ્યા? એટલે ધન તો પાપીઓને પણ મળે છે, આ લોકોના વૈભવો પણ પાપીઓને મળે છે. હું અને તમે ભાગશાળી એટલે છીએ, આપણે પરબ્રહ્મ પુરુષોત્તમનું શરણું મળ્યું છે. બસ આપણને એમનું શરણું મળ્યું છે, એને આપણે સ્વીકાર્યા છે. આપણે બહુ શાંતિથી મરચું ને રોટલો ખાઈ નહીં, પણ બહુ શાંતિથી આપણે એમનું ભજન કરી શકીએ છીએ. સમજ્યા? એ પ્રારબ્ધ આપણું એમણે ચેન્જ કર્યું. સમજ્યા? હા, એકલી જ લક્ષ્મીમાં જો, એકલા ધનમાં, એકલા. તમને હમણાં વાત કહું, એક બહુ જ મોટા ઉદ્યોગપતિ, બહુ જ મોટા ઉદ્યોગપતિ, જેનો વર્લ્ડમાં નંબર આવે 10ની અંદર, એવા એક મોટા ઉદ્યોગપતિના દીકરાના લગ્ન થયા. જાને ખબર નહીં કેટલા 1000 કરોડ વાપર્યા એણે. કહેવાય છે કે આ દુનિયામાં બધાથી મોંઘામાં મોંઘું લગ્ન હતું. બોલો. હા, પણ એણે જ્યારે પ્રવચન કર્યું ત્યારે એની આંખમાં દુઃખના આંસુ હતા. કાંઈક તો એને દુઃખ છે. આટલી સંપત્તિનો માલિક હોવા છતાંય કાંઈક તો દુઃખ છે કે જેને કારણે એની આંખમાં આંસુ છે. આ જગતમાં કોઈ સુખી નથી. બંદો કોઈ એવું કંઈ ના જાય કે હું સર્વ પ્રકારે સુખી થઈને જાઉં છું. કાંઈક ને કાંઈક તો દુઃખ હોય જ. સમજ્યા? પણ આપણને હિંમત એટલે છે આપણી સાથે પરબ્રહ્મ પુરુષોત્તમનું ચરણાર વિંદ છે. સમજ્યા? નિર્ભય ચરણ આપણી પાસે છે, આપણે એના શરણે બેઠા છીએ. સમજ્યા ને? એટલે દુઃખમાં પણ મોજમાં રહીને આપણે એનું ભજન કરી શકીએ છીએ. મરી જાય લોકો, કેટલા આત્મહત્યાઓ કરે છે. જેને સત્સંગની દૃઢ નિષ્ઠા નથી, ભગવાનની જેને દૃઢ નિષ્ઠા નથી, ભગવાનનો જેને ભરોસો નથી, ભગવાનનો જેને આશરો નથી, એવા હજારો મરે છે આત્મહત્યાઓ કરીને. ભર જુવાનીમાં મરે. અરે કેટલા ધનાઢ્યો હોય તો મરે, ઉદ્યોગપતિ હોય તો મરે, કેટલા વિદ્યાર્થીઓ હોય તો મરે, કેટલા ગરીબ હોય તો મરે, અને તવંગર હોય તોય મરે. અને આપણે હર હાલતમાં ખુશ રહીએ છીએ. એનું કારણ જો કોઈ હોય તો આપણા મહારાજે જે તપ કર્યું, અને એનું તપ આપણે ભોગવીએ છીએ એટલા માટે, આપણી દેખરેખ રાખે છે એટલા માટે. હા, સુરપુર નરપુર નાગપુર તીન में सुख नहीं, सुख हरि के चरण में या संतन के माई. એક ભગવાનના ચરણારવિંદમાં સાચું સુખ છે જે આપણે ટકાવી રાખે. કાં તો કોઈ એવા મહાપુરુષ, એવા સત્પુરુષ, એવા મોટા સંતો, એના ચરણમાં સુખ છે, એના યોગમાં સુખ છે. સમજાય ને? એના સમાગમમાં સુખ છે. કેટલી વાર મારા જીવનમાં પણ એવા પ્રસંગો બન્યા છે. મારા જીવનમાં એવા પ્રસંગો બન્યા છે કે કોઈ આત્મહત્યા કરવા તૈયાર થયું હોય,
આત્મહત્યા કરવા તૈયાર થયું હોય. એવા 2-3 પ્રસંગો બની ગયા મારા જીવનમાં કે આત્મહત્યા તૈયાર કરવા તૈયાર એને થયું. લાવ ગુરુજીને ફોન તો કરું. જા છેલ્લે જય સ્વામી કીધું પછી મરું. જા અરે ફોન આવે શું વાત, કપાળ કરે, પોક જ મૂકે, પોક મૂકે. સમજ્યા ને? પોક મૂકે. આપણે કહીએ તમે શાંત થાવ, વાત તો કરો, બસ કે હવે બસ મહારાજના ધામમાં પહોંચી જવું, મરી જવું છે. પણ જ્યારે આપણા ભગવાને જે કષ્ટ સહન કર્યા એની જ્યારે આપણે એને વાત કરીએ, નીલકંઠ વર્ણી મહારાજના તપની વાત કરીએ, બધી વાત કરીએ ને, ત્યારે એની આત્મહત્યા કરતાં એને બંધ રહી ગયા હોય. આવા પ્રસંગો પણ બન્યા છે અને બને છે. આપણને આધ્યાત્મિક સુખ આપવાને માટે નીલકંઠ વર્ણી મહારાજ તપ કરે છે. તાકો દેખે શ્રીહરિ ત્યા ઉર્મે લાય પરમ સ્નેહા જોશી મઠકે બરની જેવું સેવક સો મંદિર કે તેહો. મહારાજે ખૂબ જ ભાવથી બદ્રીનારાયણ ભગવાનના દર્શન કર્યા અને જ્યોતિ મઠમાં રહેનારા જે બ્રાહ્મણ પૂજારી વર્ણી બ્રહ્મચારી એમણે મહારાજને જોયા. સમજ્યા? હા, એણે જોયા કે ઓહો, કોઈ અદ્ભુત વર્ણી છે જેના ચરણે ચરણે પગલે પગલે કંકુ વેરાય, રીતસર પગલાઓ પડ્યા. આ કોઈ મહાપુરુષ છે. એ દોડતા દોડતા ત્યાં આવ્યા છે. સમજ્યા? હા, એ પૂજા કરતા હતા. 100 દ્વિજ રાવલહી કહાવે અભ્યાગત કી બરદાસ રખાવે. એટલા પવિત્ર એ પૂજારી, એટલા પવિત્ર હતા, એટલા પવિત્ર એને રાવલ કહેવામાં આવે છે. પણ કોઈ પણ મહાપુરુષો ત્યાં આવતા, વર્ણીઓ આવતા, બ્રહ્મચારીઓ આવતા, સાધુઓ આવતા, એની સેવા બહુ કરતા. સમજ્યા? એક તો એવો ભાવ હતો એને ભાવ હતો. અને એમાં નીલકંઠ વર્ણી મહારાજ મળી ગયા. હા, નીલકંઠ વર્ણી મહારાજ મળી ગયા એને, એટલે બહુ આનંદ થયો. એટલે પછી એ તો અભ્યાગત દેખત હે તાકુ અતિ આદર સે માનત વાકો હરિ બન્નીકુ દેખ કે સો ભય અતિ આનંદ. એમને નીલકંઠ વર્ણીને જોવાથી અતિ આનંદ થયો. પાવ લગી પૂછ લગે કાં સે આયે સુખકંદ. એ જે પૂજારી હતા, ભગવાન બદ્રીનારાયણના પૂજારી હતા રાવલ, એ ભગવાન નીલકંઠ વર્ણીના ચરણમાં પડ્યા, 2 હાથ જોડ્યા અને કીધું, આપ ક્યાંથી આવો છો? તુમ બની કુન દેશ કે કહા તુમારા નામ, કૃપા કરી કે દર્શન દિએ ભલે આયે યહ ધામ. મહારાજ, આપનું નામ શું છે? આપ કયા દેશમાંથી આવો છો? કૃપા કરીને મને કહો, અમારા ધામની અંદર એટલે કે બદ્રીનારાયણમાં તમે ભલે આવ્યા. હા, અમને બહુ આનંદ થયો. અતિ અદ્ભુત વર્ણીનું સ્વરૂપ જોયું એણે, અદ્ભુત વર્ણીનું સ્વરૂપ જોયું. નીલકંઠ વર્ણીનું અદ્ભુત જ્યારે એમણે સ્વરૂપ જોયું ત્યારે એને ખૂબ પ્રેમ થયો, જોઈને ખૂબ પ્રેમ થયો. હા, બરની આત અનંત તુમ સમ હમ દેખે ને કહું. અહીંયા ઘણા વર્ણીઓ આવે છે, બ્રહ્મચારીઓ આવે છે, પણ તમારા જેવા બ્રહ્મચારી અમે કોઈ દી જોયા જ નથી. ક્યાંથી જોવાય? આ તો પૂર્ણ પુરુષોત્તમ નારાયણ છે, આ તો પરબ્રહ્મ છે. ક્યાંથી આવા તો ક્યાંથી એને વર્ણી, આવા દર્શન થયા હોય ક્યાંથી? હા, બરની આત અનંત. અહીંયા તો હજારો બ્રહ્મચારીઓ આવે છે મહારાજ, અનેક સાધુઓ આવે છે, અનેક સંન્યાસીઓ આવે છે. તમારા કરતા મોટા જાડા ઊંચા જટાઓ વાળા, ચીપિયા વાળા, ત્રિશુળ વાળા કેટલાય આવે છે. જબરા ભફૂટ લગાવેલા પણ આવે છે. પણ તુમ સમ હમ દેખે ન કો, તમારા સમાન કોઈ પણ સાધુ, કોઈ પણ બ્રહ્મચારી, કોઈ પણ વર્ણી, કોઈ પણ સંન્યાસી અમે જોયા જ નથી. આટલા વર્ષોથી અમે ભગવાન બદ્રીનારાયણની સેવા કરીએ છીએ, પણ તમારા જેવા બ્રહ્મચારી અમે કોઈ જગ્યાએ જોયા નથી. બોલો. હા, રાવલ પૂજારી આવી રીતે ચોંટી ગયા મહારાજમાં. એને બહુ આનંદ આવ્યો, વર્ણને જોઈને બહુ પ્રેમ થયો. તુમ બડે કૌ સંત નરનારાયણ આપ જનો. અમને તો એવું લાગે છે સ્વયં તમે નરનારાયણ ભગવાન ન જ આવ્યા છો. કેટલો પવિત્ર એનો આત્મા છે, કેવો પવિત્ર આત્મા છે. ભગવાનને ઓળખી ગયા કે આ કોઈ સામાન્ય વર્ણી નથી,
આ કોઈ સામાન્ય સાધુ નથી, આ કોઈ બ્રહ્મચારી નથી, આ કોઈ સંન્યાસી નથી, આ કોઈ અઘોરી નથી, આ સ્વયં ભગવાન નરનારાયણ છે. આવો ભાવ એને થયો. લ્યો, હા, તાલી બજાવો. પહેલી વાર દર્શન કર્યા, હરી મેલ્યા, હરી મેરે હાલર કી લકરી પકરી છો પકરી. એક વાર દર્શન થયા તો થયા, પછીમાં ક્યારેય પણ સંશય ના થાય. એને ઉત્તમ નિર્વિકલ્પ નિશ્ચયવાળા વચનામૃતમાં કીધા છે. અને એવા જે ઉત્તમ નિર્વિકલ્પ નિશ્ચયવાળા છે એ જ ભાગવત ધર્મના અધિકારી થાય છે, એ જ આત્યંતિક મુક્તિના અધિકારી થાય છે. ચડ્યો ઉતર્યો તાવ આવે એનું કામ જ નથી. ભાવ વધી જાય ત્યારે બહુ વધી જાય, અને ઘટી જાય ત્યારે ઘટી જાય. પ્રેમ જાગે તો બહુ પ્રેમ જાગે, અને ના જાગે પાછું બોલો ચડ્યો ઉતર્યો. અહીંયા જ એક અમેરિકામાં એક બાપા છે, આપણા બાપા છે, આપણા જ કહેવાય ને ભાઈ. એટલો બધો પ્રેમ લોયા ધામમાં આવ્યા. મારે એક સાધુને ભેટવું છે. એક સંતોને ભેટા ને મળ્યા ને રડ્યા ને કેટલું બધું આંખોમાંથી આંસુ આવ્યા ને કઈનું કઈ નંદભુવનમાં આવ્યા ત્યારે કર્યું, નંદભુવનના ઉદઘાટન વખતે. ભાઈ થોડા દી થયા તો તૂટી ગયું, હાવ બધું તૂટી ગયું, વહી ગયું બધું. હા, કારણ કે એવા વાતાવરણમાં આવ્યા. પાછા અહીંયા આવીને એક દી ન્યુજર્સી મંદિરમાં આવ્યા. તો પછી સંતોને દંડવટ, નિષ્કામ સ્વામીને દંડવટ, મારો ફોટો ન્યા દંડવટ, મારે ગુરુજીના દર્શન પેલા પછી વિડીયો કોલ કર્યો ન્યા દંડવટ. એટલો બધો પ્રેમ બધા ના પૂછો વાત. પાછું વહી ગયું, પાછું બધું જે સમય થઈ ગયું. આવું ના થવું છે જિંદગીમાં. વિશ્વાસ મૂકીને માથું મૂકીને જો પતી ગયું જાને, હા, તો જ પાર આવે. તો જ પાર આવે. પણ ચડ્યો ઉતર્યો સત્સંગ રહે ને નહીં પાર આવે. તમને જ્યાં સારું લાગે ત્યાં, હું તો ખુલ્લે આમ કહું છું, જેને જ્યાં સારું લાગે ત્યાં. આપણો કોઈ એવો દાવો જ નથી, કોઈ એવો દાવો નથી કે અહીંયા જ કલ્યાણ થાય છે. પણ અહીંયા જે આવે એના કલ્યાણનો જવાબદારી અમારી. એને મહારાજ સુધી પહોંચાડવા પ્યોર મહારાજની ઉપાસના, પ્યોર શુદ્ધ સ્વામિનારાયણ ભગવાનની ઉપાસના, કાંઈ ભેળસેળ વિનાની. અને પ્યોર 5 વર્તમાન પડાવવા અને ભજન કરાવવું. તમને રાતને દી પોષણ આપવું સત્સંગમાં, તમારા સુખમાં ને દુઃખમાં ભેગું રહેવું. રાતના 2 વાગે ફોન તમે કરો તો તમારા માટે ઉજાગરો કરવો એ અમારી જવાબદારી. એ અમારી જવાબદારી. પણ દ્રઢ કરીને જાવ, હવે તો નહીં, હવે તો ચાયણો મારી દીધો છે તો એ હું ઉજાગરા કરવાના ખાલી ખોટા એવો હવે ટાઈમ જ નથી. 66 થયા, કેટલા થયા? 66 થયા. એટલે એવો કાંઈ નહીં, આ લોકોને હવે ભલે કર્યા કરે, આપણને વાંધો નથી. હા, એટલે હવે ચાયણો મારી દીધો. બહુ મહેનત કરી, મુઠ્ઠી તો મુઠ્ઠી. મહારાજે કીધું વચનાવતમાં, દરરોજ માગું તમારા એકાંતિક હરિભક્તનો સંગ દેજો. એવું નહીં કે 1 લાખ 2 લાખ 5 લાખ 5-25 મળી જાય ને તો બહુ થઈ ગયું. તો તમે બધા કેટલા બધા છો? તો એકાંતિક. હા, અમને તમારા સંઘની જરૂર પડે. એવું નહીં સાધુ હોય ને, રૂડા સાધુ હોય તોય પણ રૂડા સત્સંગીનો જોગ જોઈએ. એકાબીજાને અરસપરસ છે. અમારે લઈને તમારો ધર્મ ડર રહે, તમારો ને અમારો ધર્મ ડર રહે, અમારે લઈને તમારી ભક્તિ ડર રહે, તમારે લઈને અમારી ભક્તિ ડર રહે. હા, સારા હરિભક્તો આજુબાજુ હોય ને તો ભજન કરવાનું મન સારું થાય, તો એ વધારે થાય, ઉત્સાહ આવે, ઉમંગ આવે ને તો આવે. હવે જે લબાડ સબાડિયા હોય તો હોય એ વયું જાય, તો એને યાર ચા પીવા મળીએ, ચાલો વાલ ભેગા, એવું થઈ જાય. કેટલા દી અમે ટક્કર જિલ્લે પછી હમણાં આજો ને આપણા દર્શન સ્વામી, નિષ્કામ સ્વામી જાત્રા લઈને ગયા હતા, ખબર તમને? તો એ બદ્રીનારાયણની જાત્રા, 4 ધામની જાત્રા લઈને કેવું ભજન, તમે વિડીયા તો જોજો, કેટલું ભજન. કારણ કે ભજન કરનારા પણ એવા હતા ને કરાવનારા પણ એવા હતા. સાધુને ભજન કરવાનું મન થાય, કેટલું ભજન કર્યા. તો એ અરસપરસ છે. તમારે લઈને અમારું પોષણ છે સત્સંગમાં, અને અમારે લઈને તમારું પોષણ છે. હા,
રૂડા સાધુને સંગે હોય તો રૂડા સાધુને સંગે હોય તો હરિભક્તોને પણ ભજન કરવાનું બહુ તાન થાય, અને જો રૂડા હરિભક્તોના સંગે હોય તો સાધુને પણ ભજન કરવાનું ખૂબ મન થાય, તાન થાય, ઉત્સાહ ઉમંગ આવે. બોલો. હા, મહારાજ જાય છે હિમાલયમાં 4 ધામમાં, અને દર્શન નિષ્કામ આપણે છોડીને જઈ આવ્યા છે. સાંભળ્યો, અન્યાય બહુ મોટો કર્યો છે. હવે બોલો, આપણે જાત્રાનો સંગ કાઢો જ કહેજો, તો આપણે કાઢશું. તો મારે હારે આવશું. બોલો, આવજો ને, તમે સંચાલન કરજો બધું. ન્વાર્ક થી ઉપાડવાનું પ્લેન, સીધું દેરાદૂન દિલ્હી. 4 ધામની જાત્રા કરીને પાછું દિલ્હીથી ઉપડવાનું, સીધું ન્વાર્ક, પતી ગયું. આવું જ કહેજો, પણ ટાઈમ ફિક્સ નહીં, મારી પાસે ઉઘરાણી ના કરતા ક્યારે. જિંદગીમાં એકવાર તો 4 ધામની જાત્રા કરવી પડે. હા, કરવી જ પડે. બરની આત અનંત તુમ સમ હમ દેખે ના કો, તમારા સમાન કોઈ વર્ણી મેં જોયા નથી. એમ પેલા રાવલ કે છે, બ્રાહ્મણ પૂજારી કે છે. તુમ બડે હો સંત નરનારાયણ આપ જનો, આપ સ્વયં નરનારાયણ છો એ મેં જાણી લીધું. બોલો, એક વાર દર્શન ક્યાં જાણ્યું, આપણે હજારો વાર દર્શન નથી જાણી શકતા. બોલો, તોય શંકા કુશંકા થયા કરે, તોય શંકા કુશંકા. હા, નરનારાયણ દેવ કઈ જુગસે યહાં તપ કરત. આ નરનારાયણ દેવ ત્યાં ભગવાન બદ્રીનારાયણની બાજુમાં નરનારાયણ દેવ નાના નાના 2 છે, 2 મૂર્તિ છે. નરનારાયણ દેવની મૂર્તિ છે ત્યાં, આજે પણ છે. આ અનંત કાળથી તપ કરે છે. અહીંયા આ નરનારાયણ દેવ આ બદ્રીનારાયણમાં અનંત કાળથી તપ કરે છે. તાકી કરત હમ સેવ. અને અમે એની બહુ પ્રેમથી સેવા કરીએ છીએ, હિમાલયમાં રહીને સેવા કરીએ છીએ. તઈ ઉઘાડા પગે ગંગાજીમાંથી પાણી લાવીને દરરોજ અભિષેક કરીએ છીએ. જળ લાવીને, સોરી, પાણી ના કહેવાય, ગંગાજીના જળને પાણી કેવું પાપ છે, ગંગા જળ કહેવાય. શું કહેવાય? ગંગા જળ કહેવાય. હા, તો ગંગાજીમાંથી જળના ઘડાઓ ભરીને લાવીએ છીએ અને અભિષેક કરીએ છીએ. અમે પણ કેટલાય સમયથી સેવા કરીએ. 100 જાની જનું દર્શન દેવું. અમને આજે એમ થાય છે કે અમે અનેક વર્ષોથી અહીંયા ભગવાન નરનારાયણની બહુ ભાવથી સેવા કરીએ છીએ, એટલે જ એ નરનારાયણ રૂપે જ તમે અમને દર્શન દેવા માટે તમે વર્ણી રૂપે આવ્યા છો. બાકી તમે નરનારાયણ છો, સ્વયં નરનારાયણ છો. બોલો, અમારી સેવાનું ફળ પડ્યું, અમારી સેવાનું આજે ફળ અમને મળ્યું. અમે તમારી સેવા કરીએ છીએ પ્રેમથી, એટલે તમે અમને પ્રત્યક્ષ દર્શન દેવા માટે પ્રભુ સ્વયં નરનારાયણ પધાર્યા છો. પ્રેમથી જે ભક્તિ કરે છે એને ભગવાન મળે છે, મળે છે ને મળે છે. એને કોઈ પણ પ્રકારે દર્શન આપે છે, આપે છે ને આપે છે. જો ના આપતા હોય તો આટલા જીવો કોઈ દી ભગવાનને ભજે જ નહીં. હા, અને માનો તમે એમ કહો છો નરનારાયણ નથી, તમે કદાચ એમ કહો હું ભગવાન નથી, અમે તમને ભગવાન કહીએ છીએ. તમે પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણ નરનારાયણ છો એવો અમે કહીએ છીએ, આ અમારો ભાવ છે. એ છતાં તમે એમ કહેતા હો નથી, તો શું તમે નારદ છો? શું તમે સુખદેવજી છો? તમે સનકાદિક છો? તમે કપિલ દેવ છો? કા નારદ કા સુક મુનિ જેહા કા સનકાદિક કપિલ એહા. શું તમે કપિલ છો? અરે શું તમે દત્તાત્રેય છો? અરે તમે ભરત છો? ઋષભદેવ ભગવાનના પુત્ર ભરત એ તમે છો કે સ્વયં ઋષભદેવ તમે છો? અરે એટલું જ નહીં, કા રામ કૃષ્ણ કહાવત જહી બરની રૂપ ધરી આયે. ભગવાન રામ આવ્યા છો તમે પોતે વર્ણિનું રૂપ ધારણ કરી. અરે ઓલો કનૈયો કૃષ્ણ, ભગવાન કૃષ્ણ તમે આવ્યા છો જંગલમાં અત્યારે વર્ણિનું રૂપ ધારણ કરી. કોણ છો? કા ગોલોક વૈકુંઠી ધામા. શું તમે ગોલોકમાંથી આવ્યા છો? શું તમે વૈકુંઠમાંથી આવ્યા છો? ત્યાં છે આયે સુંદર શ્યામા, તમે ત્યાંથી આવ્યા છો? ના 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 ના. હવે સાચી વાત તમને કઈ સાંભળો. તમે કોણ છો મેં જાણ્યા. બદ્રીનારાયણ ભગવાનનો પૂજારી કે છે રાવલ, તમે કોણ છો તમને મેં જાણ્યા. તમે નરનારાયણ નહીં, તમે નરનારાયણ નહીં, તમે નારદ નહીં, તમે શુક નહીં, તમે સનકાદિક નહીં, તમે કપિલ નહીં.
તમે દત્તાત્રેય નહીં, તમે ઋષભદેવ નહીં, તમે ભરત નહીં, તમે રામ નહીં, તમે કૃષ્ણ નહીં, તમે મચ્છ કચ્છ વરાહ નહીં, તમે છો કા અક્ષર પતિ આયે આયે, કા અક્ષર પતિ આપે આયે, સબકે કારણ જો રહાયે. કારણના કારણ પુરુષોત્તમ નારાયણ અક્ષરધામના ધણી તમે આવ્યા છો. લો બોલો છે ને ત્યારે એમ કેવી નિષ્ઠા. ઓળખી ગયા ને, આપણે નહીં ઓળખી હતા હજી. સમજ્યા? હજી તો કઈ નથી શકતા, બોલી નથી શકતા આપણે. સમજ્યા? તઈ આપણે હસવું આવે ઘણીક વાત. બધું જ હતું આ જગતમાં, જે હતું બધું જ હતું, પણ સર્વાવતારી સર્વોપરી પૂર્ણ પુરુષોત્તમ નારાયણ ભગવાન સ્વામિનારાયણની ઉપાસના નહોતી ને, એ ઉપાસના સ્થાપન કરવા મહારાજ પોતે અહીંયા આવ્યા છે. સમજ્યા? હા, અક્ષરધામમાં મહારાજે પૂછ્યું છે કે અહીંયા કેમ કોઈ મુમુક્ષુ આવતો ને મહારાજ આ ફૂટલા બ્રહ્માંડમાંથી કે આ ફૂટલું બ્રહ્માંડ, આ બ્રહ્માંડનું નામ ફૂટલું બ્રહ્માંડ. ભગવાન વામન ઊંચા થયા ને ત્યારે પેલી લાકડી ઠોં વાગી ઉપર, તે માટલું ફૂટી ગયેલું છે. હા, એ તો માટલા જેવું જ છે. ઈંડું હોય ને, ઈંડું એવું જ આ બ્રહ્માંડ છે. આવું બ્રહ્માંડ ઈંડા જેવું બ્રહ્માંડ છે. સાંભળો, જો બ્રહ્માંડ કેવું છે, આમ ઈંડા જેવું છે. એમાં અડધું એ ભર્યું છે પાણીથી, એને ક્ષીરોદક કહેવાય, ગર્ભોદક કહેવાય. શું કહેવાય? એને ગર્ભોદક કહેવાય, ને ક્ષીરોદક કહેવાય, એને ક્ષીર સમુદ્ર કહેવાય. જે અડધું ભર્યું છે, અને એમાં ભગવાન વિરાટ હોતા છે. કોણ હોતું છે? એમાં ભગવાન વિરાટ હોતા છે. અને વિરાટના આખા શરીરમાં 14 લોક કલ્પેલા છે, શિરથી માંડી ચરણ સુધીમાં. એમાં જ આ 14 લોકો છે. સમજ્યા? એટલે ઈંડું છે. એટલે નારદજી આવ્યા, અરે સોરી, ભગવાન વામન આવ્યા, મૃત્યુલોકમાં આવ્યા, આ લોકમાં આવ્યા, મૃત્યુલોકમાં આવ્યા, અને અહીં ઊંચા થયા ને તો ઠેઠ બ્રહ્માંડની ટોચ સુધી ઊંચા ગયા, અને ત્યાં એની પેલી લાકડીથી ઊંચી ભટકાણી ઉપર બ્રહ્માંડ ફૂટી ગયું. હા, એટલે આને કહેવાય છે ફૂટલું બ્રહ્માંડ. શું કહેવાય છે આને? ફૂટલું બ્રહ્માંડ કહેવાય છે. હા, ફૂટલું બ્રહ્માંડ કહેવાય છે. કા અક્ષરપતિ આયે, કા અક્ષરપતિ આપે આયે, સબકે કારણ જો રહાયે, એસો દેવત લગત અપારા, સાધારણ નહીં તુમ તનુ ધારા. સમજા? હે મહારાજ, તમે અક્ષરધામના ધણી પુરુષોત્તમ નારાયણ છો, એ અમે તમને ઓળખી લીધા છે, બાકી તમે કોઈ નથી. હા, આત્યંતિક કલ્યાણને માટે તમે આવ્યા છો. તો અક્ષરધામમાં મુક્તોએ કીધું કે આ ફૂટલા બ્રહ્માંડમાંથી કેમ કોઈ નથી આવતું. અને ત્યારે મુક્તોએ મહારાજને કીધું, પ્રભુ આ બ્રહ્માંડમાં તમે ગયા નથી, તમારી કોઈ ઉપાસના નથી, તમને કોઈ જાણતું નથી. જે ધામમાંથી ધામાપત્તિઓ જાય છે, ન્યાયની ઉપાસના થાય છે, અને એના ભક્તો તે ધામમાં જાય છે. સમજ્યા? હા, ગોલોકાધિપતિની જે ઉપાસના કરે ગોલોકમાં જાય છે, વૈકુંઠાધિપતિની ઉપાસના કરે વૈકુંઠમાં જાય છે, બદ્રીપતિની ઉપાસના કરે બદ્રીમાં જાય છે. વાસુદેવની ઉપાસના કરનારાઓ જે છે એ શ્વેતદીપમાં જાય છે. જે ધામી ત્યાં ગયા, એણે ઉપાસના એની થઈ, એને ભજે છે, તે ધામને પામે છે. નિષ્કળાનંદ સ્વામી પણ આ વાત લખી છે કાવ્યમાં. સમજ્યા? તો તમે તો ત્યાં આવ્યા જ નથી, ગયા જ નથી થાય. અને ત્યારે મારે કે અમારે બ્રહ્માંડમાં જવું છે, પછી હાલો થાવ તૈયાર. હા, જઈએ આપણે સંઘ લઈને ફૂટલા બ્રહ્માંડમાં. અને મહારાજે સંઘ હારી લીધો. મોટા મોટા મુક્તોને સાથે લઈ અને પુરુષોત્તમ નારાયણ આ પૃથ્વી ઉપર પધાર્યા. એનું માત્ર ને માત્ર એક જ કારણ છે, પોતાની ઉપાસનાની સ્થાપના કરવી. બાકી બધી ઉપાસનાઓ હતી જ. હું કામ આ નોખું કર્યું? હરખું જ હતું, શા માટે કર્યું? આ હતું જ બધું. ભક્તિ તો ભરપૂર ભારતમાં છે પહેલેથી જ, અનાદિકાળથી, હજારો વર્ષોથી. અહીં તો નરસિંહ મહેતા જેવા ભક્ત થયા, મીરા જેવા ભક્ત થયા, એકનાથ જેવા થયા, કેટલા ભક્તો થયા, ને કેટલા હજારો ગોપીઓ થઈ, ભરત થયા, કેટલા ભક્તો થયા. બધું જ હતું, ભક્તિ થતી જ હતી, પહેલેથી જ થતી હતી. એમાં કાંઈ નવું કરવાનું હતું જ નહીં. પણ પરાત્પર પરબ્રહ્મનું જે સ્વરૂપ, સર્વોપરી સ્વરૂપ, એની ઉપાસના થાપી હતી ને, એટલા માટે મહારાજ અહીંયા આવ્યા. તો મહારાજે વચનામૃતમાં કીધું કે ભલા થઈને અમારા દાખલા હામો જોજો. શું કીધું? ભલા થઈને અમારા દાખલા સામું આ જ દાખલો. પોતાની ઉપાસના થાપવા, પોતાના સ્વરૂપની ઓળખાણ કરાવવા પરમહંસોએ સહિત, મુક્તોએ સહિત પુરુષોત્તમ નારાયણ પધાર્યા.
અનેક પ્રકારના ચરિત્રો કર્યા, અને એ ચરિત્રો જે ગાય અને એવી નિષ્ઠા જે રાખે, હરી મેરે હાલત કી લકરી પકરી સો પકરી, એવી જે નિષ્ઠા રાખે એ અક્ષરધામમાં જાય જાય ને જાય. બાકી તપે વર્તે દાને કરીને આ ધામ નહીં મળે. એવું જા તૂટી જાઓ તો નહીં મળે, એમ ઉપાસનાથી મળે એમ છે. હા, માટે એક જ સ્વરૂપમાં લાગી જાઓ. ઠાકોરજી મહારાજ, ઠાકોરજી મહારાજ, સ્વામિનારાયણ ભગવાન, સ્વામિનારાયણ ભગવાન, લાગી જાઓ. હા, અમારે તો સંતો લાગી ગયા બરાબર. હા, લાગી જાઓ. પ્રથમ નવમું વારંવાર તમને યાદ કરાવીશ, વાંચજો. જા, હા, એક સ્વરૂપમાં લાગી જાઓ. પ્રથમનું નવમું વાંચા કરો. જા, સમજ્યા કરો. ન સમજાય સંતોને પૂછો ફોન કરીને, આમાં સમજણ નથી પડતી. હા, નકરું ધંધા બિઝનેસ ના પૂછા કરશો. વચરાવતી વાત પણ પૂછવી. હા, તમને કહું, 10 ફોન આવે. કેટલા? 10 ફોન આવે. એમાં 8 ફોન એવા, ગુરુજી લિક્કરનો સ્ટોલ લઉં કે ફ્રૂટ, કયો સ્ટોર લઉં? બોલો, એવા જ ફોન આવે જાજા. એવા ફોન બહુ જાજા આવે. બોલો. હા, મર્સિડીઝ લઉં કે BMW લઉં, પૂછે એટલું સારું છે ને. તાળી વગાડે પૂછતા ઘણા જ પૂછશે જ નથી, પણ કોઈ એમ નથી પૂછતું. 2 ફોન આવે એવા. કેટલા? 10માં 2 ફોન આવે કે ગુરુજી કે મધનું 9મું અમારે સમજવું છે તમારી પાસે. જા, પ્રથમનું 54મું અમારે સમજવું છે, અંતનું 38મું અમારે સમજવું છે. વાલા ભક્તો, વચનામૃતનો થોડો જે ઇમ્પોર્ટન્ટ વચનામૃતો આપણા આત્યંતિક કલ્યાણ માટે છે, એવા જે વચનામૃત આપણા માટે છે, એવા જે વચનામૃત, એનો અભ્યાસ હોવો જોઈએ. પછી બહુ એ નહીં સારું હો. હા, તમે બહુ વચનામૃત વાંચ કરો અને તમારી રીતે અર્થ સેટ કરો ને તો સાધુના ગુરુ થઈ જાવ, કાંઈ માનો નહીં. પછી હા, તમને પછી સત્સંગ લાગે જ નહીં. પણ જે કીડીને કણ આપણે કેટલું જોઈએ, 5-25 વર્ષના સરસ આપણે સમજી લીધા હોય, આવા રૂડા સાધુનો સંગ હોય, પુરુષોત્તમની ઉપાસના હોય, હાય સવારે સાંજે 3 વાર જમીન ભક્તિ કરતા હોય, તો ધામમાં જવાના ને જવાના. કાંઈ તમને કોઈ આગ્રહ કરીને કહેતું નહીં, ધાયણા પાયણા કરો તો સારું છે, તો રાજી. સમજા, તો રાજી. કે પરાણે કોઈ કહેતું નથી, એટલે તમને ફરસાણ ને મિષ્ટાન આ ઉત્સવમાં 9 દી ખાવાની છૂટી આપી, નિયમવાળા નહીં. પણ બોલો, પણ 11 માળા કીધો, એના બદલે 11 માળા. મારા ઉપર કાંઈ નહીં, આ વખતે મેં કાંઈ રાખ્યું જ નથી. સંતોને આ વખતે નિયમ આપ્યા ને ત્યારે મેં જો હું કોઈને છોડાવીશ નહીં. કોઈ ધારણા પારણા કરે અને એને ભીમ પડે તો હું નહીં કહું છોડાવ, કારણ કે છોડું મારે માથે આવે, કેટલું મારે ભોગવવું. હું નહીં કહું આ વખતે. હા, જેને થાય એટલું જ કરજો, જાજુ કરતા જ નહીં. હું નહીં કહું કે ગુરુ પૂનમ છે, આજે ધારણા છે જમી લો, કાલ 26 જુલાઈ છે ધારણા જમી લો, ચાંદ્રાયણવાળા જમી લો. હું કાંઈ નહીં કહું. જેને કરવું હોય કરો. તમને કીધું, જેને નિયમ છે એને ફરસાના ને મિષ્ટાના જમજો 9 દિવસ, પણ એનું પ્રાયશ્ચિત તમે જાતે કરજો. 11 માળા ફેરવે, હું નહીં કરું. હા, મહારાજ પુરુષોત્તમ વધાર્યા છે. કા અક્ષરધામપતિ કા અક્ષરધામપતિ આપે આયે, સબકે કારણ જોર રહાયે, એસો દેવત લગત અપારા, સાધારણ નહીં તુમ તનુ ધારા. મને તેમ લાગે છે તમે અક્ષરધામના અધિપતિ આવ્યા છો. હા, આવો મને તમારો પ્રતાપ દેખાય છે. તમે કોઈ સાધારણ વ્યક્તિ નથી. તુમારે પગ મેં 16 ચિહ્ના, તમારા ચરણમાં 16 ચિહ્ન છે, અને 16 ચિહ્ન જેના પગમાં હોય એ પુરુષોત્તમ નારાયણ સિવાય કોઈ ના હોય. એક પુરુષોત્તમ નારાયણના ચરણમાં 16 ચિહ્ન છે. કોઈનામાં 12 હોય, કોઈમાં મોટા મહાપુરુષો હોય એના ચરણમાં પણ ચિહ્ન હોય છે, ભગવાનના અવતારો હોય એના ચરણમાં પણ ચિહ્ન હોય છે. પણ 16 ચિહ્ન જેનામાં હોય એ પરબ્રહ્મ પુરુષોત્તમ અક્ષરધામના અધિપતિ હોય. એમ સામુદ્રિક શાસ્ત્રો કહે છે, તુમારે પગ મેં 16 ચિહ્ના, 100 દેખ મેં ચિત્ત હી લીના. એ જોઈને મારું ચિત્ત એમાં લીન થઈ ગયું છે.
હા, સો દેખ મેં ચિત્ત હિલીના. હા, મારું ચિત્ત તે દેખી મેં તમને જાણી લીધા છે. આપની આ દિવ્ય મૂર્તિ ત્રિલોકીથી કોઈ જુદી જ લાગે છે. તમે અમને ઓળખાઈ ગયા પ્રભુ. હા, अब आज जुग में नहीं तुम जैसा हमको लगत बरनी ऐसा बड़े आपसे कबू न केवे तो હું પ્રતાપ છપે ન રેવે. તમારાથી મોટા દુનિયામાં કોઈ અમને દેખાતો જ નથી. હા, તમારા સમાન પણ કોઈ દેખાતો નથી. અને જો કોઈ હોય તો ખબર તો પડે ને, પણ કોઈ નથી. સૂર્ય ઉદય હોત હે જબહી સો મુખ સે ન કહેવે કબહી તોહુ પ્રતાપ ન રહત છપાયા ઉદય હોત તબ આ દેખાયા. આજે નકોરડો છે એટલે થોડી જીભ ચોટે છે. થોડો ખ્યાલ 64 થયા ને. અત્યારે આવા કલયુગમાં આપના સમાન કોઈ બીજો વર્ણી જણાતો નથી. આપનાથી કોઈ મહાન તો કોઈ હોઈ શકે નહીં, અને હોય તો તેમનો પ્રતાપ છુપાઈ શકે નહીં. માટે તમારાથી મહાન આ જગતમાં અત્યારે કોઈ નથી એમ મેં જાણ્યું છે. બદ્રીનાથનો પૂજારી કહે છે. હા, જ્યારે સૂર્યોદય થાય છે ત્યારે તે પોતાને મુખે ક્યારેય કહેતો નથી હું સૂર્ય છું. સૂર્યનારાયણ ઉદય થાય કહે છે કે હું સૂર્ય છું? નથી કહેતા. સૂર્ય ઉદય હોત હે જબહી સો મુખ છે ન કહવે તબહી તો હું પ્રતાપ ન રહત છપાયા ઉદય હોત તબ આત દેખાયા. સૂર્ય કહેતો નથી હું સૂર્ય છું, એ છતાં સૂર્ય ઉદયને પામે છે. સૂર્ય ઉગે છે ત્યારે હવ કોઈને ખ્યાલ આવી જાય સૂર્ય ઉદય થઈ ગયો. એમ હે પુરુષોત્તમ નારાયણ, તમે પધાર્યા છો. તમે ભલે ના કહો હું ભગવાન છું, પણ અમને બધાને ખબર પડી ગઈ, મને તો ખબર પડી ગઈ જ છે કે તમે અક્ષરધામના ધણી છો. અક્ષરધામના ધણી છો. અંધકાર નિશિકો રહત ન કાવું જબ સૂર્ય ઉદય હોય આવું ત્રિલોક મેં કરત પ્રકાશા એસો હે જા મહી સુજાસા. સૂર્ય જ્યારે ઉદય થાય છે ત્યારે સૂર્ય કહેતો નથી હું સૂર્ય છું, એ છતાં એમાંથી એટલો બધો ઉજાસ નીકળે છે, એટલો બધો પ્રકાશ નીકળે છે, એનાથી ખ્યાલ આવી જાય છે કે આ સૂર્ય છે. હા, એ કે તેસે તુમ હો સૂર્ય રૂપા બરનરૂપ ભય હો અનુપા ઇહા રહે તુમ દિન હી જેતા નારાયણ ભોગ રેના લેતા. એ પૂજારી કીધું મહારાજ હવે તમને હું નહીં જવા દઉં. હા, આ મંદિરમાંથી તમને નહીં જવા દો, તમે રોકાઈ જાઓ. અને પ્રભુ તમે જ્યાં સુધી આ બદ્રિકાશ્રમમાં રોકાશો ને, આ બદ્રીનારાયણમાં જ્યાં સુધી રોકાશો ને ત્યાં સુધી તમારા માટે મસ્ત દરરોજ નરનારાયણ ભગવાનનો થાળ આવશે નહીં તમારે જમવાનો. બોલો, તાળી બજાવો, મારે તો ફાવી ગયા. પ્રભુ અહીંયા રોકાવ. એટલું જ નહીં, નારાયણ ભોગ લેના નારાયણ ભોગ રેના લેતા. તમે અહીંયા રહ્યો અને જ્યાં સુધી રહો ત્યાં સુધી ભગવાન નરનારાયણનો પ્રસાદીનો થાળ તમે દરરોજ જમો. નારાયણ કે થાલહી બરની દેવત નિત હરિ બરની નિત જેવત હે અતિ કરી કે પ્રીત. પછી ભગવાન નીલકંઠ વર્ણી એના ભક્તિના ભાવને કારણે, રાવલ પૂજારીના પ્રેમને કારણે, ભક્તિને વસ્તીને ભગવાન ત્યાં રોકાણા બદ્રિકાશ્રમમાં. આનું નામ ભક્તિ કહેવાય, ભગવાનને રોકી પાડે. બોલો, રોકાણા બદ્રીનાથના મંદિરમાં રોકાણા છે. પ્રભુ નીલકંઠ વર્ણી ધ્યાન કરો, પરિક્રમા કરે છે, દર્શન કરે છે. ત્યાં એક ભગવાન બદ્રીનાથની સામે થાંભલો છે. એ થાંભલે મહારાજ દરરોજ બેસતા અને ત્યાં બેસીને ધ્યાન કરતા, ત્યાં પૂજા કરતા. પૂજારી બહુ હાચવતા, નીલકંઠ વર્ણીને બહુ હાચવતા. હા, સવારે પણ બદ્રીનારાયણનો ધરાવેલો પ્રસાદ નીલકંઠ વર્ણીને આપી દેતા, બપોરે થાળ પણ એને આપતા, સાંજે પણ આપતા, દૂધ ધરાવે આપતા, ફળ ફૂલ આપતા. મહારાજને પણ મોજ પડી ગઈ. હા, મહારાજ એને બધાને આનંદ આપવા માટે એ થાંભલો છે ને થાંભલે બેસીને ધ્યાન કરે છે. અને એ બ્રહ્મચારી છે, રાવલ છે, પૂજારી છે, એમની ભક્તિને એ ખૂબ જ પ્રેમથી અંગીકાર કરે છે. નીલકંઠ વર્ણી મહારાજ ત્યાં રોકાણા છે. ધ્યાન કરત નિત્ય દેવકો એસો ધરત
सिंगार और न को में प्रीत करत हरिजन से रखे प्यार। दररोज नवा नवा वाघाओ પૂજારી નરનારાયણ દેવને, બદ્રીનારાયણ દેવને, નરનારાયણ દેવને વાઘા જુદા જુદા નિત્ય નવા નવા વાઘા ધરાવતો, જેવા વાઘાને ધરાવે પૂજારી એવું ધ્યાન નીલકંઠ વર્ણી મહારાજ કરતા. આમ લખ્યું છે. હા, અને નીલકંઠ પ્રભુ કોઈમાં હેત નહોતા રાખતા, કોઈમાં હેત નહીં, કોઈમાં જ હેત નહીં. કેમ? નીલકંઠ વર્ણી મહારાજ જંગલમાં નીલકંઠ વર્ણી ફરતા ને તો એ જળભરતનું આખ્યાન, જળભરતનું આખ્યાન દરરોજ યાદ રાખતા હતા. ભાગવતજીમાં જળભરતનું આખ્યાન છે, જાને પંચમસ્કંધમાં છે. એ ભગવાને મોઢે કર્યું હતું, નીલકંઠ વર્ણીએ મોઢે કર્યું. દરરોજ યાદ રાખે, દરરોજ બોલે, દરરોજ. અને એવું લખ્યું છે કે નીલકંઠ વર્ણી દરરોજ બીક રાખતા, રખે મને કોઈમાં હેત ના રહી જાય, હેત જેવતી બલા કોઈ નથી મોટી. મરી ગયા, હેત રાખ્યું તો જય સ્વામિનારાયણ. હેત એક પુરુષોત્તમમાં રાખું, એક આવા સરસ સાધુમાં રાખું, બાકી ક્યાંય હેત રાખવું નહીં. હા, એમ વચનામૃત કે હું નહીં કહું તમને. ભરતજીનું આખ્યાન દરરોજ મોઢે કર્યું હતું, દરરોજ બોલતા હતા, સમજ્યા, દરરોજ. અને મહારાજ બીતા હતા, રખે કોઈ જગ્યાએ હેત ના રહી જાય, રખે કોઈ જગ્યાએ હેત ના રહી જાય, કોઈ જગ્યાએ. સારું, ક્યાં આ જીવ ક્યારે ક્યાં ચોંટી જાય કાંઈ નક્કી જ નથી. બોલો, હા, ગમે ના ચોંટી જાય. કોની વચ્ચે અને કેમાં એને હેત થઈ જાય કાંઈ નક્કી નહીં, કશું જ નક્કી નહીં. લ્યો, શું કરો કયો? આ ખેડૂતોને ઘણા પોતાના પાળેલા કૂતરાઓમાં પણ હેત થઈ જાય. તો અમારે ફોરડા આપણો સંત નિવાસ છે ને આ સોસાયટી છે, ઘેર ઘેર બબે ત્રણ કૂતરાઓ છે. બોલો, કોઈ જગ્યાએ એક, કોઈ જગ્યાએ બે. એટલા પ્રેમથી હાચવે, એટલા પ્રેમથી હાચવે, એટલા લાલન પાલન કરા, ટોયલેટ લાવવા બહાર લઈ જાય, બધું બધું એટલું હવારના પોરમાં કરે. આપણે ધ્યાન કરતાં દહમાં ઘણું જો ભગવાનનું માટે કરે ને તો એનો ઉદ્ધાર થઈ જાય. બોલો, આ જીવને ક્યાં હેત થાય શું ખબર? માટે હેત છે જ માયા છે. વચનામૃતમાં મહારાજ કહે છે હેતરૂપી માયા એ સારધાર છે. લોખંડ હોય ને, લોખંડની પ્લેટ હોય જાડી, ઈંટ જેટલી 3-4 ઇંચની હોય જાડી લોખંડની પ્લેટ, અને એમાં કાણું પાડવું કેટલું અઘરું પડે. જા, હા, એને તોડવી કેટલી અઘરી પડે, કેટલી બધી અઘરી પડે. કયો કેટલી અઘરી પડે? એમ હેતરૂપી પ્લેટ એટલી જાડી છે, એટલી જાડી છે, એને તોડવી બહુ અઘરી છે. અને એ તોડે ત્યારે જ આત્યંતિક મુક્તિને પામે છે. એક ભગવાનમાં હેત કરવાનું કીધું મહારાજે, અને ભગવાનના એકાંતિક સાધુ ભક્તોમાં હેત કરવાનું કીધું મહારાજે. આટલું હેત રાખીએ તો મોક્ષને કારણે થાય, બાકી જો જગતમાં હેત રાખીએ તો દુઃખરૂપ થાય છે. એટલે મહારાજ અહીંયા કોઈ જગ્યાએ હેત નહોતા રાખતા. ઓર ન કો મેં પ્રીત કરત, કોઈમાં હેત નહોતા રાખતા. ક્યાં હેત રાખતા? હરિજન છે રખે પ્યાર. ત્યાં ભગવાનના એકાંતિક ભક્તો હતા, ભગવાનના એકાંતિક ભક્તો હતા, સંતો હતા, સંન્યાસીઓ, સાધુ હતા. એ આવતા હતા, એમાં મહારાજ હેત કરતા હતા. સમજ્યા? હા, એમાં ભગવાનના ભક્તમાં હેત કરતા હતા. પણ જગતના કોઈ જીવમાં હેત કરતા નહોતા. ત્યાં કોઈ પણ વ્યક્તિઓ આવે, ત્યાં નગરજનો બધા રહેતા હતા, વનવાસીઓ રહેતા હતા, એમાં કોઈ જગ્યાએ મહારાજ હેત કરતા નહોતા. બધાને મહારાજમાં હેત થતું હતું. જન આવત અપારા નરનારાયણ દર્શન કરન, વર્ણી દેખત બાર પ્રેમ બઢત હે અતિ અધિક. હજારો માણસો દર્શન કરવા આવતા તે દિવસ. અપાર અપાર જન આવત અપાર, અપાર અપાર લોકો આવતા હતા બદ્રીનાથના દર્શન કરવા. પણ ભગવાન બદ્રીનાથ દર્શન કરતા કરતા ત્યાં વર્ણી ત્યાં જ બેઠા હોય, એના દર્શન થાય ને તો બધા જ ત્યાં યાત્રિકો જે આવતા હતા એ મારા નીલકંઠ વર્ણીને જોઈને એમાં ચોંટી જતા હતા. એમને એમ લાગતું હતું અમના યાત્રાનું ફળ મળી ગયું, વર્ણીના દર્શન થયા. અમને એવું લાગતું હતું, એને એવું લાગતું હતું કે અમે યાત્રામાં આવ્યા, યાત્રાનું અમને ફળ મળ્યું, આ વર્ણીના દર્શન થયા. કરે બદ્રીનાથના દર્શન કરે છે ત્યાં, પણ બદ્રીનાથના દર્શન કરતા કરતા ચિત્ત ક્યાં ચોરાય છે, ક્યાં ખેંચાય છે? નીલકંઠ વર્ણીમાં. એ સામે થાંભલો છે ત્યાં જ બેઠા છે પદ્માસન વાળી, જાને હાથમાં માળા કમંડળ લઈને જપ કરે, ધ્યાન કરે, એને જોવે છે. એમાં બધાએ મોહ પામે છે. આટલું રૂડું રૂપાળું ભગવાન નીલકંઠ વર્ણીનું રૂપ છે, એનો પ્રતાપ છે. હા, જન આવત અપાર નરનારાયણ દર્શન કરન, વર્ણી દેખત બાર પ્રેમ બઢત હે અતિ અધિક. અતિ અધિક નીલકંઠ વર્ણીમાં પ્રેમ વધતો હતો. જે દર્શન કરવા આવતા હતા લોકો, એને યાત્રિકો આવતા હતા, એને
યહ કૌ બરની દેવ નરનારાયણ પ્રગટ. બધાને એમને લાગતું હતું અહીંયા મૂર્તિ રૂપે નરનારાયણ છે. જે દર્શન કરવા આવતા હતા એમને એવું લાગતું હતું કે ગર્ભગૃહમાં છે એ મૂર્તિ રૂપે વર્ણિ, પ્રતિમા રૂપે વર્ણિ નરનારાયણ છે. અને આ વર્ણિ છે ને તો પ્રત્યક્ષ પ્રગટ નરનારાયણ છે. આવો ભાવ થતો હતો. બોલો, આવો ભાવ થતો હતો. હા, ઘાટી છે પુરુષોત્તમને. પુરુષોત્તમ જાણવા ગુણાતીતાનંદ સ્વામી 4 ઘાટી લખી, એમાં એક આ ઘાટી છે. ના ઓળખાય, અઘરું છે. ઓળખાઈ જાય તો જ ઓળખાઈ જાય. પ્રતાપ લગત હૈ એ હે, પ્રતાપ લગત હૈ એવ દર્શન દેન હિત આયે અબે. હા, આ કોઈ વર્ણી માનો મૂર્તિમાન શ્રી નરનારાયણ દેવ છે. કેમ છે? તેમનો પ્રતાપ જ એવો લાગે છે આપણને દર્શન દેવા માટે જ તેઓ અત્યારે અહીંયા આવ્યા છે. ધ્યાન ધરો વર્ણી મહારાજનું, નીલકંઠ વર્ણી મહારાજનું ધ્યાન ધરો. અતિ જો વાત તો સાચી છે. મહારાજના સ્વરૂપોમાં છે ને વર્ણી સ્વરૂપ એટલું પ્યારું લાગે, એટલું પ્યારું લાગે, એટલું પ્યારું લાગે, ના પૂછો વાત. દર્શ કરત જો જન બોલત હૈ સો પરસ્પર હોત હૈ અતિ મગન વર્ણ્યુ હરિ દેખ કર. પેલા બધા યાત્રિકો છે ને એ પરસ્પરસ વાતો કરે છે નીલકંઠ વર્ણીને જોઈને. અરે આ કોણ છે? ક્યાંથી આવ્યા છે? આટલી નાની ઉંમરમાં કેમ આવ્યા છે? આવું તપ કઠોર કેમ કરે છે? શા માટે કરે છે? આના મા બાપે આવો સરસ નાનો એવો દીકરો શા માટે છોડી દીધો છે? આને મા બાપને કેમ છોડ્યા છે? જાત જાતની વાતો કરે છે જે નીલકંઠ વર્ણને યથાર્થ ઓળખી શકતા નથી તે. અને જે ઓળખી જાય છે કે આ તો પરબ્રહ્મ છે એ તો ધબાધબ પગમાં જ પડે છે. બરની દેખત બાર જગતો ન કૌ ઘાટ કરત એસો પ્રતાપ અપાર બરની મેં સહેજે રહેવું. જે લોકો નીલકંઠ વર્ણના ભાવથી દર્શન કરતા હતા, જે પ્રેમથી દર્શન કરતા હતા, પરબ્રહ્મ જાણીને દર્શન કરતા હતા, એના બધાય સંકલ્પ વિરામ પામી જતા હતા. એનો રજોગુણ નાશ પામી જતો હતો, એનો તમોગુણ નાશ પામી જતો હતો, એમાં રહેલો સત્વગુણ નાશ પામી જતો હતો, અને છતે દેહે બ્રહ્મરૂપ થઈ જતા હતા અને અખંડ નીલકંઠ વર્ણીને એ દેખતા હતા. આવો પ્રતાપ નીલકંઠ વર્ણી મહારાજમાં હતો. હે ઉત્તમ રાજા, મુક્ત મુનિ કે છે. બોલો, જો પ્રેમથી આપણે દર્શન કરીએ, પ્રત્યક્ષ પ્રગટ છે માની જો દર્શન કરીએ તો આપણને સુખ આવે ને આવે છે. પણ આપણું ચિત્ત ક્યાંય રખડતું હોય, ભટકતું હોય, ભગવાન આગળ ઊભા હોય, સમજ્યા? હા, પેલું મળદું ઊભું ને ઊભો હોય, ચિત્ત ક્યાંય ભટકતું હોય તો કાંઈ માનો તો મેં ગંગા મૈયા હું, ન માનો તો બેતા. હા, નહીં. દરેક જગ્યાએ એમ છે, શ્રદ્ધા જ ફળ આપે છે. શ્રીમદ સત્સંગીજીમાં મહારાજ કહે છે સંતોને, શ્રદ્ધા છે એ જ ફળ આપે છે. સમજ્યા? હા, કોઈ બહુ સરસ કીધું છે કે કોઈ જળમાં પરમાત્મા નથી, એમ કીધું છે. કોઈ જળની અંદર પરમાત્મા નથી, તીર્થમાં પરમાત્મા નથી, કોઈ મૂર્તિમાં પરમાત્મા નથી. પરમાત્મા છે તમારી શ્રદ્ધામાં. ક્યાં છે? શ્રદ્ધામાં છે. એક નાનો એવો પથ્થર લ્યો, નાનો, હા, આમ લોકલ પથ્થર લઈ લો અને એને તમે ધોઈને મૂકીને એને ચાંદલો શ્રદ્ધાથી કરો ને તો એમાંથી પણ મારો મહારાજ પ્રગટ થાય છે, મારો મહારાજ પ્રગટ થાય છે. હે, એક જ પથ્થર લઈ લો, એક પથ્થર લઈને બસ એને સારા ચોખ્ખા જલ્દી ધોઈ નાખો, મૂકી દો ને એને ચાંદલો કરો પ્રેમથી, પ્રેમથી ચાંદલો કરો, પ્રગટ ભાવ રાખો તો એમાંથી મારો મહારાજ પ્રગટ થાય છે, એમાંથી થાય છે. તો એ થાય જ છે ને. અરે ઓલા એકલવ્યને જો ખાલી ગુરુ દ્રોણ, એ તો પરબ્રહ્મ નહોતા, બ્રહ્મે નહોતા. તો જો બ્રહ્મ હોત ને તો આવું યુદ્ધમાં એ કૌરવોમાં ના ભળ્યા હોત, એ પ્રકારના હતા. બોલો, પણ એકલવ્યની જો ભાવના હતી, એકલવ્યની જો ભાવના હતી અને ગારાનું જ પૂતળું જો બનાવ્યું, બીજું કાંઈ નહીં. ત્યાં વેદોક્ત વિધિથી પ્રતિષ્ઠા નહોતી કરી, 4 વેદના બ્રાહ્મણો નહોતા બોલાવ્યા, પંચકુંડી, સહસ્ત્રકુંડી, શતકુંડી યજ્ઞો નહોતા કર્યા, ખાલી ગારાનું પૂતળું કરી પધરાઈ દીધું તું. અને હજી તમને એક દ્રષ્ટાંત દઈ દઉં, 50 વર્ષ પહેલાની ખબર છે, પછી મને હમણાંની કઈ ખબર નથી. 50 નાના હતા ને ગામડાઓમાં, ત્યારે કુંવારી કન્યાઓ હોય, કુંવારી કન્યાઓ, અને કુંવારી કન્યા પરણા વિનાની કન્યાઓ હોય, એ કિશોરી થઈ ગયો એટલે 15 વર્ષ 16 વર્ષની કન્યાઓ હોય. બેને એ શું કરતી? ગોરમાં બનાવતી. તમને કોઈને ખબર છે ગોરમાં હતી? તાળી હાથ ઊંચો કરો, કોઈને ખબર છે?
હા, જેટલાને ખબર. ગોરમાં બનાવતી, એ ગારાની ગોરમાં બનાવે અને કોડીની આંખીઓ બનાવે, ચણોઠીના શણગાર કરે, એક ચુંદડી ઓઢાડે, જુવારા વાવે અને કે હે મારી માં ગોરમાં 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 મને વર દેજો રામ જેવો. અને રામ જેવો વર મળતો અત્યારે રાવણ જેવા મળે છે. બોલો, ગોતી ગોતીને લાવે તોય. કેટલી એની શ્રદ્ધા છે, કેટલી એની શ્રદ્ધા. મને તો સાધુ થયા પછી, કેટલી ઉંમર થઈ પછી ખબર પડી કે આ પતિ પત્નીના છૂટાછેડા થાય, તલાક થાય. ને ખબર જ નહોતી, કારણ કે એવું જોયું જ નહોતું કે કોઈના તલાક થયા હોય. બોલો. હા, અને વરકન્યા ક્યારે ભેગા થાય ખબર? એ જમાનામાં વરકન્યા ક્યારે ભેગા થતા? લગ્ન થઈ ગયા પછી વરરાજો પરણવા જાય, એને પરણે ઘેરે લાવે અને ઘૂંઘટ ઊભો ઊંચો કરે ત્યારે ખબર પડે. બોલો, કે ગોરા આવ્યા કાળા આવ્યા છે. પણ તોય ભેગા રહેતા આખી જિંદગી. અત્યારે તો કેટલું ફરી આવે ને ઘૂમી આવે ને કેટલું કરી આવે ને કેટલી કુંડળીઓ જો ને ફૂંડળીઓ જોવે તો છૂટાછેડા, તલાક. સનાતન ધર્મના સિદ્ધાંતો સાચા છે, હું એ કહેવા માંગુ છું. આપણા વડીલોએ જે કર્યું હતું ને એ પ્યોર ટચ સોનું હતું. હવે તમે બધા કથિર કરો છો. હા, કોઈ દિવસ તમે પૂછો ને અમારા એ નથી. હા, બાપા 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 બાપા, ભીખુ દાદા તમારા લગ્ન થયા હતા? લગ્ન પેલા વ્યવહાર થયું તું, સંબંધ થયો તો, એંગેજમેન્ટ શું કહેવાય મને ખબર નહીં, એંગેજમેન્ટ થયું તું? તમે અમારા બાને જોવા ગયા હતા? હે, તમે જોવા ગયા હતા? તો કળિયુગ આવી ગયો તો. તો કળિયુગ ત્યાં આવી ગયો તો. તો સારું ખેંચ્યું તમે. લો, ઘનશ્યામ દાદા તમે જોવા ગયા તા? શું કે છે? સામે જ રહે. એલા આબરૂ કાઢી. સામે જ રહેતા હતા દાદા કે. ચાલો કઈ ને, હવે એક કામ કરીએ આપણે. હવે આમાં કઈ મજા એવું નથી. એક કામ કરીએ, જે જોવા ના ગયા હોય અને લગ્ન થયા એવા કોઈ એમ બેઠા જ ઊંચા કરો હોય તો આમાં કોઈ નહીં હોય. હા, બાબુ દાદા, બાબુ દાદા અને જો આપણા કાળુ દાદા, બાબુ દાદા. હા, જો તમે જોવા ગયા તા કાળુ દાદા? નતા ગયા ને? બાબુ દાદા તમે જોવા ગયા તા? નતા ગયા ને? કેવું સરસ ચાલે છે ને કે નહીં ચાલતું? બોલો. હા, નથી. એ રિવાજ જ નહોતો તેથી. બોલો, રિવાજ હતો જ નહીં. આ કચ્છી ભક્તો નહીં જોવા ગયા હતા? ગયા તા? હા, નતા ગયા. હે, તો એ પછી હા નહીં ગયા હોય. બોલો, પણ તોય એના નિર્વિઘ્ને બધું ચાલતું. અને આજે હાથ જોવા જાય ને કુંડળીઓ કરે ને કંઈ કરે ને રખડવા જાય ને તો એ બધું છૂટું. તલાક તલાક. દર્શ કરત જો જન બોલત હે સો પરસ્પર હોતે અતિ મગન બરની રૂપ હરી દેખ કર. એ બધા જે યાત્રિકો આવ્યા હતા એ બધા ભેગા થઈને અરસપરસ વાતો કરે. અરે અરે, કેટલો આ બાળકને શા માટે એના મા બાપે છોડ્યો છે, કેમ આ જંગલમાં, વિવિધ પ્રકારની વાતો કરતા હતા. જેને ભગવાન જાણ્યા નહોતા એવા, અને જેને ભગવાન જાણ્યા હતા ને એ તો બરણી દેખત બાર જક્કો ન હો ઘાટ કરત એસો પ્રતાપ અપાર બરની મેં સહેજે રહેવું. જેને પુરુષોત્તમમાં પ્રેમ થયો. અરે એક મહાપુરુષ જાણ્યા, ભલે ભગવાન ના જાણ્યા, કોઈ મહાપુરુષ જાણ્યા. મહારાજ કેટલા દયાળુ છે. મહારાજ મધના 13માં કહે છે કે જે અક્ષરધામમાં મૂર્તિ છે એ જ આ પ્રત્યક્ષ મહારાજ છે એમ જાણજો. અને જો એમ તમે ના જાણો, તમને એમ હા ન પડે, એવો વિશ્વાસ ન આવે તો એટલું તો જાણજો જ કે એ મૂર્તિને મહારાજ દેખે છે. એટલું જાણશો ને તોય તમારું કલ્યાણ થાય. બોલો, ભગવાન ના જાણો કાંઈ નહીં, પણ એટલું જાણજો આ ભગવાનને દેખે છે. એટલું તમે જાણશો તોય તમારું કલ્યાણ થશે, થશે ને થશે. એવી રીતે બદ્રિકાશ્રમની અંદર બદ્રીનારાયણમાં
બદ્રીનારાયણમાં જેણે પરમાત્માને પરમાત્મા તરીકે ઓળખ્યા એના તો બધા ઘાટ ટળી ગયા, દુઃખ ટળી ગયા, પાપ બળી ગયા. પણ જેણે મહાપુરુષ જાણ્યા કે આ કોઈ મહાપુરુષ છે, અદ્ભુત વર્ણી છે, એના પણ બધા પાપ તાપ બધા બળી ભસ્મીભૂત થઈ ગયા. હા, એને પરમ શાંતિ થઈ ગઈ, આનંદ થઈ ગયો. કારણ કે હેત થયું, હેતે કરીને આનંદ થાય. બદ્રીનાથ મેં કોણ દિન આયે શ્રી હરિ તે કહો મુનિવર બાત મોય તુમ જાનત હો એ. મુક્ત મુનિને ઉત્તમ રાજા પૂછે છે, પ્રશ્ન પૂછો વચ્ચેથી. દાદા ખાચરે મુક્તાન સૌને વચ્ચેથી પ્રશ્ન પૂછ્યો. ઉત્તમ રાજાએ પૂછ્યું, હે મુક્ત મુનિ, હે ગુરુદેવ, શ્રી હરિ બદ્રીનાથ કયે દિવસે પધાર્યા હતા એ કયો. ઉત્તમ રાજા દાદા ખાચર કહે છે સ્વામીશ્રીને, હે મહામુનિ, ભગવાન શ્રી નીલકંઠ વર્ણી બદ્રીનારાયણમાં કયે દિવસે પધાર્યા હતા તે કહો. હા, કહો મુનિવાર બાત મોય તુમ જાનત હો એ. હે મુનિવાર, તમે મને કહો, આ બધી જ વાતો તમે જાણો છો એવો મને વિશ્વાસ આવ્યો છે. વક્તામાં વિશ્વાસ હોય, વક્તામાં પ્રેમ હોય, વક્તા કે છે સાચી વાત કે છે, એ જો કે એ જાણે એ માને તો એનામાં પરિવર્તન આવે, જ્યાં બાકી ન આવે. હા, વિશ્વાસ છે એટલે કે છે મને વિશ્વાસ છે તમે બધી સાચી વાતો કહો છો. તો બદ્રીનાથ મેં કો દિન આયે શ્રી હરિ તે કહો. હા, અને ત્યારે આગળ હજી પ્રશ્ન પૂછે છે, હિંડોળા કે દિન મેં કહા વિચરે ઘનશ્યામ. હિંડોળાના દિવસો હતા. અષાઢ સુદ પડવાથી હિંડોળા થાય ને શરૂ. અરે અષાઢ વધ પડવાથી હિંડોળાના દિવસો શરૂ થાય ને. તો હિંડોળાના દિવસોમાં ભગવાન ક્યાં હતા એ કહો. દેવપોઢી એકાદશી મહારાજ ક્યાં હતા એ કહો. શ્રાવણ મહિનામાં મહારાજ ક્યાં હતા તે કહો. પવિત્ર એકાદશી દિવસે મહારાજ ક્યાં હતા એ કહો. આ બધા ઉત્સવ ભગવાને ક્યાં ક્યાં કર્યા એ કહો. હા, જન્માષ્ટમી મહારાજે ક્યાં કરી એ પણ કયો. જન્માષ્ટમી ક્યાં મહારાજે કરી. હા, ભાદ્ર શુક્લ પક્ષ મહી જોઈ ઉપવિત કહા હરિ ધારે સોય. ભગવાને જ્યારે શ્યામ શ્રાવણી આવી ત્યારે કયા તીર્થમાં ઉપવિત બદલી એ પણ કયો. ગજબના પ્રશ્ન પૂછે. ગણપતિ ચોથ મહારાજે ક્યાં કરી એ પણ કહો, એ કયો. ઋષિ પંચમી ક્યાં કરી એ પણ કયો. ભગવાને ઋષિ પંચમી ક્યાં કરી. જલઝણી એકાદશી મહારાજે ક્યાં કરી એ પણ કયો. એ પણ કયો. વામન દ્વાદશી મહારાજે ક્યાં કરી એ પણ કયો. હા, ક્યાં કરી એ કયો. શ્રાદ્ધ પક્ષ મહારાજે ક્યાં કર્યો એ પણ મને કયો. હા, નવરાત્રા મહારાજે ક્યાં ઉજવા એ પણ કયો. મહારાજ નવરાત્રા ક્યાં ઉજવા એ પણ કયો મને. સો બાત મોહે કહો સબહી મુનિ સુની બોલત ભયે તબહી. દાદા ખાચરે કીધું સ્વામીશ્રીને કે આ બધી વાતો મને કયો. આટલા ઉત્સવ સમયે મહારાજે વન વિચરણમાં ક્યાં કર્યા એ મને કહો. અને એ સાંભળીને મુક્ત મુનિ કહે છે, સુન હો નૃપ તુમ પરમ સુજાના. હે રાજા, તમે સાંભળો, તમારા પૂછેલા બધા જ પ્રશ્નોના હું જવાબ આપું છું. બાત કહું છો ધરી હરી ધ્યાના. આ મેન ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે, સમજ્યા. હા, આ મેન છે. જો આ શું વાત કરે છે, હું કહું કેવી રીતે કહું. બાત કહું સો ધરી હરી ધ્યાના. હું મહારાજનું ધ્યાન ધરું અને મને ધ્યાનમાં જે કંઈ દેખાય હે રાજા એ હું તને કહું છું. આટલી ઉંમરે જેને ભગવાનના ધામમાં જવાને એક જ મહિનો બાકી છે. મહારાજ જેઠ સુધી દશમને દિવસે ધામમાં ગયા. સ્વામીશ્રી અષાઢ સુધી, શ્રીજી મહારાજ સ્વધામ પધાર્યા પછી 1 મહિનામાં ગયા. 1 મહિનો દેહ રાખ્યો. શા માટે રાખ્યો? મહારાજના ચરિત્રો દાદા ખાચરને સંભળાવવાને માટે રાખ્યો. નક તે દી જ વૈયા ગયા હોત. સમજ્યા. હા, ફક્ત ને મહારાજ સ્વધામ પધાર્યા પછી સ્વામીશ્રીએ 1 મહિનો દેહ રાખ્યો. એનું કારણ એક જ હતું કે મુક્તાન દાદા ખાચરને સરસ ચરિત્રો સંભળાવવા. એ ચરિત્રો આધારાનંદ સ્વામી લખે, એનો સાગર ગ્રંથ બને. આ સાગર ગ્રંથ બનાવવા માટે સ્વામીએ 1 મહિનો દેહ રાખ્યો.
અને એ સાગરગંજની કથા લોયાધામ ન્યૂજર્સીમાં થાય એટલા માટે સ્વામીએ 1 મહિનો દેહ રાખ્યો. બોલો, જો સ્વામીશ્રી 1 મહિનો દેહ ના રાખ્યો હોત અને મહારાજ સ્વધામ પધાર્યા પછી તરત હવે શ્રીજી મહારાજ સ્વધામ પધારતા પહેલા સ્વામી પધારવાના હતા, કારણ કે ઉંમરમાં 22 વર્ષનો ફેર. શ્રીજી મહારાજ કરતા મુક્તાનંદ સ્વામી 22 વર્ષ મોટા, તો મહારાજ પહેલા ધામમાં જવાના હતા. પણ સ્વામીશ્રીને એવું હતું કે મારે અથેથી બધી જ મહારાજની તિરોધાન લીલાના પણ દર્શન કરવા છે, એટલા માટે દેહ રાખ્યો હતો. અને પ્રાગટ્યથી માંડી બદ્રિકાશ્રમની સભા થઈ, બદ્રિકાશ્રમમાં સભા થઈ ત્યાંથી માંડી અને મહારાજ સ્વધામ ગયા ત્યાં સુધીના મહારાજના ચરિત્રો મારા મુખે મારે ધામમાં જતા પહેલા કહેવા છે, એટલે દેહ રાખ્યો. બોલો છે ને મહાપુરુષ. 1 મહિનો સતત કથા, 1 મહિનો સતત કથા. દાદાના દરબારમાં ભગવાન શ્રી ધામમાં ગયા પછી લીમતરુ નીચે મુક્તાનંદ સ્વામીએ દાદા ખાચરને શ્રોતા બનાવી, સામેથી કીધું પધારો, આવો મહારાજના ચિત્ર સંભળાવું. અને સંભળાવ્યા, 1 મહિનો સુધી સતત સંભળાવ્યા અને પૂરા થઈ ગયા ચરિત્ર. 1 મહિનો થયો અને મહારાજ તેડવા આવ્યા અને સ્વામી અક્ષરધામમાં સિધાવી ગયા. બોલો, આ ચરિત્રો આ છે આપણા આદિ ગુરુદેવ મુક્ત મુન્ના મુખેથી નીકળેલા ચરિત્રો છે, આપણા ગુરુદેવ આધારાનંદ સ્વામી લખેલા ચરિત્રો છે, પ્રમાણભૂત ચરિત્રો છે. અને એનું પ્રમાણ એ મુક્તાનંદ સ્વામી આપે છે, બાત કહું સો ધરી હરી ધ્યાન. હે રાજા, હું મહારાજનું ધ્યાન ધરીને, કેટલી ગજબની વાત છે, મહારાજનું ધ્યાન ધરીને અને મને જે એવા દેખાય એવા ચરિત્ર હું તને, હું કાંઈ હારી હતો, કાંઈ થોડા હારી હતા સ્વામી મહારાજની ત્યાં જંગલમાં, મને જેવા દેખાય એવું તને કહું છું. હિંડોળા કે 8 દિન જોઉં અવધપુરી મેં રહે હરી. જો હિંડોળાના દિવસો બેઠા, એ 8 દિવસ સુધી, તો હિંડોળાના 8 દિવસથી એટલે કે અષાઢ સુધી પડવાથી આઠમ સુધી, અષાઢ સુદ પડવાથી આઠમ સુધી તો મહારાજ અયોધ્યામાં જ રહ્યા, ઘેરે જ રહ્યા. હા, હિંડોળાના 8 દિવસ અયોધ્યામાં કાઢ્યા મહારાજે સારી રીતે. હા, સુન સરજુ 9મે દિન ઉત્તર કે અમરપુર આયે મુદ ભર. મહારાજ 9મી એટલે 9મીની રાત હતી અને 10મીનું સવાર, સમજ્યા ને. અષાઢ સુધી 9મીની રાત્રિએ મહારાજે ગ્રહ ત્યાગ કર્યો, ઘરનો ત્યાગ કર્યો અને સરયુમાં ઝંપલાવ્યો. 2 કાંઠે સરયુ હતી, ગાંડી થયેલી સરયુ હતી, એમાં મહારાજે ઝંપલાવ્યું. હા, અને પાર નીકળ્યા અને ત્યાર પછી સરયુને પાર કરી સૌ પ્રથમ ઘેરેથી નીકળી સૌ પ્રથમ સરયુને પાર કરી અમરપુર નામનું ગામ છે ત્યાં મહારાજ પધાર્યા. અમરપુરમાં એ બધી કથા આગળ કહેવાઈ ગઈ છે, ત્યાં શું શું થયું ને બધું બહુ થયું, બધું કહેવાઈ ગયું છે. પણ ત્યાં 1 દિવસ રોકાણા મહારાજ. નિયમ કે એકાદશી જેવું તે દિન ત્યાં સે ચલે હું. નિયમની એકાદશી અમરપુરમાં કરી, નિયમની એકાદશી અમરપુરમાં કરી અને ત્યાં નિયમના બધા નિયમો લઈ અને એકાદશીને દિવસે જ મહારાજ ચાલતા થયા. ચલત ચલત હરિ માર્ગ જબહુ નારદ કો બન આયે. તબ આગળ નારદ બનાવ્યો, ન્યા મહારાજ ગયા. 100 બન મેં હિંડોળાના દિન જેતે બાકી દિન પૂરે ભયે તેતે. એ જે નારદ બનાવ્યું, અમરપુર આવ્યું, અયોધ્યાથી નીકળ્યા અમરપુર આવ્યું, અમરપુરથી ચાલ્યા તે નારદ વનમાં પહોંચતા ઘણા દિવસો થયા છે, ઘણા દિવસો થયા, વચ્ચેની કથા નથી લીધી અહીંયા, ઘણા દિવસો થયા. ત્યાં આવ્યા અને મહારાજે હિંડોળાના દિવસો ત્યાં નારદ વનમાં પૂરા કર્યા. હા, પવિત્ર એકાદશી આવી, હરદ્વાર મેં કિનિતાઈ. અને જે પવિત્ર એકાદશી એ મહારાજે હરિદ્વારમાં કરી. જન્માષ્ટમી મહારાજે તપોવનમાં કરી, ઋષિ મુનિઓની સાથે ત્યાં રહ્યા ને મહારાજ. હા, ત્યાં 10 દિવસ રોકાણા. ત્યાં મહારાજે જન્માષ્ટમીનો સમયો કર્યો તપોવનની અંદર. હા, અને લક્ષ્મણ ઝૂલા મહારાજ આવ્યા, ત્યાં એણે ઉપવિધ બદલી. શ્રાવણ સુધી 4થને દિવસે, શ્રાવણીને દિવસે મહારાજે ત્યાં લક્ષ્મણ ઝૂલામાં એટલે લક્ષ્મણપુરની અંદર મહારાજે ઉપવિધ બદલી છે. હા, અને ભાદરવા ચોથ ક્યાં કરી? ભાદરવા ચોથ મહારાજે ભાદુ સુધી ચોથી ગણપતિ તિથિ તે શ્રીનગરમાં કરી.
ત્યાંથી મહારાજ લક્ષ્મણ ઝુલાથી શ્રીનગર આવ્યા. તો મહારાજે ભાદરવા સુધી ચોથ એટલે કે ગણપતિ ચતુર્થી શ્રીનગરમાં કરી આ મુક્તાન સમયને તાળીઓથી વધાવો. દિવસ દિવસની કથા લખે છે, દિવસ દિવસની કથા લખે. જો તો ખરા તમે. હવે આપણે આપણું ન લખીએ શકીએ તો અહીંયા તમે આ 7 દી 9 દી આવ્યા છો ને તો કેટલુંક તમે નહીં લખી શકો. હા, મહારાજે શ્રીપુરની અંદર ગણપતિ ચોથ કરી. ઋષિ પંચમી ક્યાં મહારાજ કરી ખબર? ઋષિ પંચમી કિન ત્યાં એ પણ ન્યા જ કરી. જલઝુન્ની જેહુ એકાદશી કહાવત તેહી ગુપ્ત કાશી. ગુપ્ત કાશીમાં મહારાજે જળઝીણી એકાદશી કરી. ભાદરવા સુદ એકાદશી મહારાજે કરી ત્યાં. હા, વામન દ્વાદશી ક્યાં મહારાજે કરી? વામન દ્વાદશી જોઉં ત્યાં કી ત્યાં કરી, એ પણ ત્યાં ગુપ્ત કાશીમાં કરી. શ્રાદ્ધ પક્ષ મેં સૌ ગુપ્ત પ્રયાગ મેં આયે હરી. શ્રાદ્ધ પક્ષ જ્યારે આવ્યો ત્યારે મહારાજ ગુપ્ત પ્રયાગમાં આવ્યા અને શ્રાદ્ધ પક્ષ આખું ગુપ્ત પ્રયાગમાં મહારાજ રહ્યા. કેદાર ही आए धामा केदारनाथ જ્યાં રહત હે બરની શ્રી ઘનશ્યામ સબ શ્રાદ્ધ ત્યાં. ત્યાંથી ગુપ્ત પ્રયાગમાં શ્રાદ્ધ પક્ષમાં આવ્યા અને ત્યાંથી ચાલતા 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 મહારાજ ત્રિયુગી આવ્યા, પછી ગૌરીકુંડ આવ્યા અને ત્યાંથી મહારાજ કેદારનાથમાં આવ્યા. કેદારનાથમાં મહારાજ આવ્યા ત્યારે શ્રાદ્ધ પક્ષ પૂરો થયો. ધ્યાન ધરો. હા, ગુપ્ત પ્રયાગથી નીકળેલા મહારાજ જ્યાં કેદારનાથ આવે છે ત્યાં સુધીમાં શ્રાદ્ધ પક્ષ પૂરો થયો. અને નેવરતા માર્ગ મહી કીને બદ્રીનાથ આયે 9 દિને. અને નવરાત્રા બેઠા, જ્યારે નવરાત્રા બેઠા ત્યારે મહારાજે નવરાત્રા બેઠા ત્યારે મહારાજે બદ્રીનાથની વાટ પકડી. જા હા, અને આખા 9 દિવસ ચાલ્યા ને મહારાજ. આગળ આવી ગયો, 9 દિવસે પહોંચ્યા. એ 9 દિવસ નોરતા ના 9 દિવસ રસ્તામાં ગયા. કોઈ જગ્યાએ ઉજવા માટે આપણે પણ ઉજવવા મહારાજ નથી ઉજવા. રસ્તામાં કાઢ્યા, જંગલમાં કાઢ્યા, કોઈ મળે જ નહીં, પશુ ન મળે, પક્ષી ના મળે ને એવી જગ્યાએ કાઢ્યા, પોતાનું ધ્યાન કરતા કરતા. દશેરા, માનકઠારી, આ બધું મહારાજે ત્યાં કીને એ મહારાજ બધું પછી ન્યા કર્યું બદ્રીનારાયણમાં. 20 દિવાસા દિન જવું બદ્રીનાથ મેં રહે હરી સૌ. 20 દિવસ સુધી મહારાજ બદ્રિકાશ્રમમાં રોકાણા. દીપોછવી અનકોટ હી જેહુ ત્યાં કીને શ્રી હરિ તેહુ. મહારાજે બદ્રીનારાયણની અંદર દીપોત્સવનો ઉત્સવ અને દિવાળીનો ઉત્સવ મહારાજે ત્યાં કર્યો. અણકોટનો ઉત્સવ પણ મહારાજે બદ્રી નારાયણમાં કર્યો. અન્નકૂટ કરી કે પટ જેહુ મંદિર કે બંધ કીને તેહુ અખાત્રી લગ થાલ કે હિતા સિદ્ધ પૂજન તિતને દિન કીતા. મહારાજ બદ્રિકાશ્રમમાં બદ્રીનારાયણમાં કેવું છે કે દિવાળી સુધી જ એ મંદિર ખુલ્લું રહેશે. સમજ્યા? હા, આસો સુદ અમાસને દિવસે સુધી ખુલ્લું રહે અને કારતક સુધી પડવામાં અણકોટ થાય અને અણકોટ થાય પછી ત્યાં મંદિર બંધ થઈ જાય છે અને બંધ થઈ જાય ને પછી સિદ્ધ લોકો એના સેવા કરે છે. કોણ કરે? અને આજે આ મીડિયાવાળાઓએ પણ બધું ચેક કરી લીધેલું છે. જ્યારે 6 મહિના સુધી અખાત્રીજ ખુલે, બેસતા વર્ષે કે બીજને દિવસે, ભાઈ બીજને દિવસે મંદિર બંધ થાય, ત્યાંના પૂજારીઓ ભગવાનની પૂજા કરી, ચંદન લગાવી તુલસી મૂકી, એક દીવો, ઘીનો દીવો પ્રગટાવી અને બધાય બંધ કરીને પૂજારીઓ જ્યોતિ મઠાવી જાય. પણ આજે વાલા ભક્તો ઘોર કળીકાળમાં પ્રગટ પરચો છે. 6 મહિને જ્યારે પૂજારીઓ થાય ત્યારે તુલસી પત્ર એવા ને એવા હોય, ચંદન એવું ને એવું હોય. એટલું જ નહીં, પેલો ઘીનો બળતો દીવો પણ એવો ને એવો હોય. બોલો, કમાલ છે ને. 5000 વર્ષે પણ કેદારનાથનું મંદિર એમને એમ ઊભું છે અને દર વર્ષે 6 મહિના સુધી એવો ને એવો દીવો રહે. ન એમાં ઘી ખલાસ થાય, ન વાઇટ બળે, એવો ને એવો દીવો રહે. તુલસી એવા ને એવા તાજા રહે, ચંદન એવું ને એવું તાજું રહે, પુષ્પના હાર પહેરાવા એવા ને એવા તાજા રહે, એવા ને એવા, કશો ફેર ના પડે. માની લો સ્નો પડે છે, ઠંડી છે, એટલે માની લો તુલસી તાજા રહે, માની લો ચંદન એવું ને એવું રહે, માની લો ફૂલ એવા ને એવા રહે, પણ ઘી તો બળે કે ના બળે? કે ના બળે? પણ દીવો પણ બળતો નથી, એવો ને એવો રહે છે. બોલો. હા,
અન્નકૂટ કરી કે પટ જેહું, મંદિર કે બંધ કીને તેહું, અખાત્રી લગ થાલ કે હિતા, સિદ્ધ પૂજન તિન્ને દિન દીતા. ત્યાં સિદ્ધો આવીને પૂજા કરે છે. સમજ્યા ને? હા, મહારાજ ત્યાં આવ્યા છે. જ્યોતિર્મઠ હી કે બરની જેહી, તાકે હાથી હી સુંદર તેહી. પછી મહારાજ ત્યાં દર્શન બંધ થઈ ગયા. પછી મહારાજને નીચે આવવું છે. નીચે આવવું છે તો જ્યોતિર્મઠના જે પૂજારી એની પાસે હાથી હતો. સમજ્યા? હા, જ્યોતિર્મઠના જે વર્ણી હતા ને પૂજારી, એની પાસે હાથી હતો અને હાથી ઉપર નીલકંઠ વર્ણી મહારાજને બેહાર્યા છે. હા, પૂજારીએ કેટલો ભાવ બોલો. કારણ કે પછી બધું લઈને જ્યોતિર્મઠ આવવું પડે, નીચે આવી જવું પડે. સમજ્યા? નીલકંઠ વર્ણી મારા સાથે છે. નીલકંઠ વર્ણી મારા સાથે છે. એમને હાથીની અંબાડી ઉપર બેહાર્યા છે પેલા પૂજારીએ. હા, જ્યોતિર્મઠ હી કે બરની જેહી, તાકે હાથી હી સુંદર તેહી, સર્વન કેહું દાતે હી ભારી, તા પર શેરી જો બ્રહ્મચારી, તાકુ પ્રથમ લીન બેઠાઈ, પીછે આપ બેઠે તા આઈ. હાથી ઉપર વર્ણિને બેહાર્યા અને વર્ણિની પાછળ હાથી ઉપર પોતે પૂજારી પણ બેઠા. હાથમાં ચમર લીધું છે. હાથી ધીરે ધીરે હાલતો થયો છે અને મહારાજ નીલકંઠ વર્ણી બેઠા છે અને પેલા પૂજારી મહારાજની ઉપર ચમર ઢોળે છે. આટલું અદ્ભુત અદ્રશ્ય, આટલું દ્રશ્ય, અદ્ભુત દ્રશ્ય હિમાલયમાં થયું છે. કનક કો એક છત્તર અનુપા, બરની પર ધર રહે મહારૂપા. એક સેવકે મોટું છમ્મર લીધું છે, એ સોનાનું છમ્મર છે, એ ધર્યું છે. હા, ચોબદાર પોકારે છે, છડી પોકારે છે. હા, નિશાન નિશાન ડંકાઓ વાગે છે ધામ ધૂમથી. નિશાન ને ડંકાઓ સાથે, વાજિંત્રો સાથે અતિ શોભા અપાર બની છે. અને શોભાએ માન બનેલી આખી અસવારી મહારાજની સાથે જ્યોતિર્મઠ આવી છે. દ્વાદશ કોષ જ્યોતિર્મઠ રહેવું. દ્વાદશ 12 કોષ દૂર છે, અંતર છે બે વચ્ચેનું. ત્યાં પીછે આવત ઉભેવું, ત્યાં આવ્યા. બાગ બગીચા ત્યાં રહાવે, તામે બંગલા સુંદર સોહાવે. ત્યાં એક સરસ મજાનો જ્યોતિર્મઠમાં એક સરસ મજાનો બગીચો હતો અને બગીચામાં એક સરસ મજાનો બંગલો છે. હા, બગીચો જોયો, મહારાજને ગમી ગયો. અતિ સુંદર બગીચો છે, અતિ રમણીય બગીચો છે. એમાં એક બંગલો છે. બ્રહ્મચારીએ એ જે બંગલો હતો ને, એ આખો બંગલો નીલકંઠ વર્ણી મહારાજને રહેવા આપી દીધો. તાળી બજાવો લો થઈ, આખો બંગલો દીધો. અને તમે જો ને ગામને ઠેરો ઠેર જ્યાં સંતો તમારા બંગલા નથી આપી દેતા, આપી દો છો ને. તઈ અમારે ફોરડા ધામની અંદર અત્યારે મંદિર છે લોયાધામ, ત્યાં સંતોને રહેવાની વ્યવસ્થા નથી. કેટલા વર્ષ? 5 વર્ષ થયા. હા, 5 વર્ષ થયા. સંતોને રહેવાની વ્યવસ્થા નથી. અમારા લાડીલા દીકરા યોગેશ ભગત, ડૉક્ટર રાણપ્રિયા, એણે 5 વર્ષથી બંગલો આપી દો સંતોને રહેવા. બોલો, તાળી બજાવો. તમને ધન છે, સાધુ આવે છે ને તમે મકાન ખાલી કરી દો છો. તઈ નકતા કરતા હોય કોઈ? હે, કરતા હોય? ના કરો. તઈ સંતો આખા મકાનો ખાલી કરી દો. એવી રીતે અહીંયા મહારાજને બંગલો આપી દીધો. બોલો. હા, બાગ બગીચા ત્યાં રહાવે, તામે બંગલા સુંદર સોહાવે. જ્યોતિર્મઠકે માહી જો બંગલા રહે સાર, ત્યાં ઉતરા દેત ભયે બરની પરમ ઉદાર. નીલકંઠ વર્ણી મહારાજને બંગલો ઉતરવા માટે આપ્યો ને મહારાજ તો ઉતરી ગયા. હા, મહારાજ ભૂલી ગયા હું ત્યાગી સાધુ છું, ભગવાન છે ભાઈ, ઉતરી ગયા તો. હા, યહ જ્યોતિર્મઠ તુમકો હમને અર્પણ કોણ. પેલો કે મહારાજ આ બંગલો જ નહીં, આ જ્યોતિર્મઠ તમારો. મહારાજ કે ભાઈ ધીર રહે, હવે નહીં, આગળ બંગલો બરાબર છે થોડા દી. જ્યોતિર્મઠના મઠાધિપતિ થવા માટે અમે નથી જન્મ્યા. એ જ્યોતિર્મઠના મઠાધિપતિ થવા અમે નથી જન્મ્યા. અમે તો લોયાધામ પરિવારના કલ્યાણ કરવા માટે જન્મ્યા છીએ. ખબર છે? અમારે તો જે અમેરિકા જવું છે, હા, તો એ પીવડા મહારાજની પ્રતિષ્ઠામાં જવું અને 2 વર્ષ રોકાવું છે. 2 વર્ષથી રોકાણા છે અહીંયા. બોલો, નીલકંઠ વર્ણી મહારાજ, ઠાકોરજી મહારાજ 2 વર્ષ ત્યાં છે. સાંભળ્યું? હા, ભાવના ભૂખ્યા ભગવાન છે, આપણી સત્તાના લાલચુ ભગવાન નથી. યહ જ્યોતિર્મઠ તુમકો હમને અર્પણ કોણ, એસે બોલે બરની તેહી મહારાજન પ્રવીણ. હરિ બરની ही जेह सो सुनी के बोलत भयऊ
તમારો ભાવ હી તેહ તુમને પૂરે કોણ અપ. તમારો ભાવ છે એટલું બહુ છે, આટલો ભાવ અમારામાં રાખજો. અમારે તમારો જ્યોતિર્મઠ જોતો નથી, અમારે મહંત થવું નથી, પણ તમે શ્રદ્ધાથી અમને અર્પણ કર્યો, આ ભાવ કાયમ રાખજો. અમે તમારા ભાવને સ્વીકાર્યો. ભગવાન આપણા ભાવને સ્વીકારે છે. સાંભળ્યો? હા, ભગવાન આપણા ભાવને સ્વીકારે. तुमने जो मुकिन सो हमने सब ही दियो, अब हम थोड़े दिन आवेंगे फिर ही यहाँ. મહારાજને થયું જો અહીં ઝાઝુ રોકાઈશું ને જ્યોતિર્મઠમાં, અને જો મહંત પરાણે બનાવી દેશે ને તો ઉપાધિ, એટલે કીધું લ્યો તારે હવે અમે જઈએ. આવા કેટલા પ્રસંગ છે, એક નહીં. મહારાજના જીવન ચરિત્રમાં ખાસ કરીને વનવિચમાં એટલા પ્રસંગ. કોઈ રાજા મહારાજના મહેલમાં મહારાજ ઉતર્યા હોય અને રાજા ખુશ થઈ જાય, રાણી ખુશ થઈ જાય, દીકરી હોય એને થવાને પરણાવી દે, અને મહારાજને ખબર પડે આ પરણાવવાનું ગોતે અને મહારાજ ભાગે નથી. બોલો, કોઈને એમ થાય રજવાડું, આ રજવાડું છે મોટું, અને આ રજવાડું કુશળકુમાર મહારાણી ધરમપુરમાં એણે નક્કી કર્યું હતું, કારણ કે દીકરો એમને નક્કી જ કર્યું હતું. એમનો દીકરાનો દીકરો કે હતો, મને લાગે પોતાનો દીકરાનો દીકરો હતો, પણ એમાં થોડું બુદ્ધિ ઓછી હતી. તો અને આ ભક્ત હતા કુશળકુમાર મહારાણી, બહુ ભક્ત હતા, બહુ ભક્ત હતા, બહુ ભક્ત હતા. એણે નક્કી કર્યું ભગવાન સ્વામિનારાયણ રજવાડું આપી દેવું છે. અને શ્રીજી મહારાજને ખબર પડી કે રાણીબા મને રજવાડો આપવા નક્કી કર્યું છે, એટલે મહારાજે મુક્તાન કે હાલો આપણે ભાગ્યવાય, રહેવા જેવું નથી, ભાગો હવે. આપણે ગઢડું હારું, હા, દાદાનો દરબાર હારો, આપણે લોયાધામ હારું, સુરા બાપુનો દરબાર હારો, સાંભળ્યું? આપણે સારંગપુરનું નાનું ગામડું હારું, જમરાળા હારું, આમાં આપણે રહેવાય. આ શ્રીજી મહારાજનો સ્વભાવ હતો. બોલો, ધરમપુર તો આપવા જ તૈયાર થયા હતા, રાણીને મહારાજને આપી જ દેવું હતું. બોલો, ના લીધું મહારાજ, વહી ગયા. હા, અમે અહીંયા મઠાધીશ કરવા તૈયાર થઈ ગયા. બોલો, હા, બધાના પૂજારીઓ કે આ મઠ તમારો, જ્યોતિર્મઠ તમારો, સાચો તમે. મહારાજ કે અમારે રહેવું નથી. અબ હમ જાય, આમ તો જવાના. નરનારાયણ ઋષિ જોવું તપ કરત હે જ્યાં સો, અમારે જવું છે. અને હવે અહીંથી ક્યાં જવું છે? અમારે બદ્રિકા આશ્રમ જવું છે, જ્યાં ભગવાન નરનારાયણ દેવ તપ કરે. બદ્રિકા આશ્રમ ને બદ્રીનારાયણ બે જુદું, યાદ રાખો. બદ્રીનારાયણ જુદું. આપણે જે યાત્રા કરવા જઈએ છીએ એ બદ્રીનારાયણ છે, અને જ્યોતિર્મઠથી પગદંડી જાય છે, બરફમાં ચાલીને જવાનું, મોટા મોટા પહાડો, જ્યાં નરો બરફ ને બરફ બીજું કાંઈ ના મળે, જ્યાં અને બરફના પહાડોની વચ્ચે છે એ બદ્રિકાશ્રમ છે. જ્યાં ત્યાં તો આપણે કોઈ જાતાય નથી ને કોઈ જઈ શકતું નથી અત્યારે, પણ જ્યોતિર્મઠથી એનો રસ્તો જાય છે. જ્યાં અને ત્યાં પ્રત્યક્ષ નરનારાયણ દેવ તપ કરે છે. મહારાજને યાદ આવ્યું કે નરનારાયણ દેવ જ્યાં તપ કરે છે ત્યાં મારે બદ્રિકા આશ્રમ જવું છે. બદ્રીનારાયણથી આવ્યા. બદ્રીનારાયણ શા માટે આવ્યા? મંદિર બંધ થઈ ગયું. કેમ કે શિયાળો આવી ગયો હતો, આખું બરફ ના પડવાનો છે, બરફ ઢંકાઈ જવાનો છે, એટલે બધા નીચે આવ્યા. પણ મહારાજે પાછી યાત્રા લીધી બરફની. હા, મહારાજે નક્કી કર્યું ત્યાં જવું છે. સો આશ્રમ દેખેંગે જાય એસી શોભા તાકી રહાઈ, તપ કરન ઈચ્છા હે મોઈ તાકે ડગર બતા દો સોય. હે પૂજારી મહારાજ, અમારે તો બદ્રિકા આશ્રમમાં જવું છે, ત્યાં જઈને નરનારાયણ ભગવાનની ભેગું તપ કરવું છે, માટે તમે અમને રસ્તો બતાવો. જ્યોતિર્મઠથી બદ્રિકા આશ્રમ કેમ જવાય છે? અને જો તમે રસ્તો નહીં બતાવો તો મને તમે રોકી નહીં શકો. તમે નહીં રસ્તો બતાવો ને તો હું તો બદ્રિકા આશ્રમમાં પોગવાનો ને પોગવાનો જ. હા, જો તુમ ડગર ચિનોગે નહીં તો હમ ચલે આएंगे વાહી. અમે તો જવાના જ. હા, હમકો ડર લગત ના કોઈ, અમને કાંઈ ડર લાગતો નથી લાગતો. ભગવાનના ભક્તને ડર નથી લાગતો તો ભગવાનને તો ક્યાંથી ડર લાગે? હા, હિમગીરી સે કહા છે, અમે તો જવાના. તબ જ્યોતિમઠ કે બરની જેહુ, હરિ કો પૂજા કીને તેહુ, કેસર ચંદન ચર્ચે ભાલા, બહુ પેરાઈ ફૂલન કી માલા. પૂજારીને એમ થયું હવે આ વર્ણી જવાના જ છે, અહીંયા રહેવાના જ નથી, સમજાને. ત્યાર પછી પૂજા કરી લીધી. ચંદન કુમકુમ બધું લાવીને ચંદન બંદન લગાવ્યું, તિલક બિલક કર્યું, પૂજા કરી, હાર પહેરાવ્યા, કેસર ચંદન બધું ચર્ચ્યું, બહુ ભાવથી પૂજા કરી, આત્યંતિક કલ્યાણનો કોલ મેળવી લીધો. એનું કામ થઈ ગયું. હા, અને ત્યાર પછી હેમ પ્રવેશ કરે નહીં એસા
એક ધુસ્સા ઓઢાએ તેસા, તુમ નિર્બદ્ધ હો બરની રાયા, એસે બહુ સ્તુતિ કરાયા. મહારાજ, હું તો કહું છું, તમે જે રસ્તો લીધો એ મોતનો લીધો છે. શું કીધું? તમે જે રસ્તો લીધો છે મોતનો લીધો છે. ત્યાં કોઈ જાતું નથી, અમે કોઈ દી ગયા નથી. એ છતાં આપની ઈચ્છા છે, આપ સમર્થ હો, જાઓ, કઈ વાંધો નહીં. જો આ એક ધૂસો લઈ જાઓ, મોટો ધાબળો આપ્યો પૂજારીએ. હા, એક ધૂસા ઓઢાએ તેસા, ગરમ ધાબળો ધૂહો ઓઢાડ્યો. જા, તમે નિર્બંધ છો, એવી રીતે ખૂબ સ્તુતિ કરી. જા, હા. यह जग्या तुम्हारी जानी, दर्शन देना समर्थ यानी, हम परे है बंधन माही, तुम्हारी सेव करही सहाय. हे प्रभु, पण તમે વહેલા આવજો. બદ્રિકા આશ્રમમાં જાઓ છો તો બદ્રિકા આશ્રમની યાત્રા કરીને પાછા તમે અહીંયા જ આવજો, આવી અમારી ભાવના છે. ગજબનો ભાવવાળો પૂજારી છે, ગજબનો. ગજબનો છે. બોલો, આવજો પ્રભુ, તમે અહીંયા આવજો. અમે તો બંધનમાં પડ્યા છીએ. અમે તો બંધનમાં, કોણ કે છે? બદ્રીનાથનો પૂજારી કે છે. અમે તો બંધનમાં પડ્યા છીએ. હા, આ જગતના બંધમાં પડ્યા છીએ, પણ આપની સેવા કરવા ચાહીએ છીએ. પણ જો તમારી સેવા થઈ જાય તો અમારું પણ કલ્યાણ થઈ જાય. વારંવાર આપની સેવા અમારાથી બની આવે એવો વર આપો અમને. વારંવાર તમારી સેવા થાય એવો વર આપો અમને. અને શ્રી નરનારાયણ દેવને ત્યાં જઈને અમારા દંડવત પ્રણામ કરજો. અમારા વતી નરનારાયણ દેવને દંડવત કરજો. અમારા વતી તમે નરનારાયણ દેવના દર્શન કરજો. હા, તુમકુનો દેવે શીખ હમ, કબ હું કો વાર, તામે તુમ અપ્રસન્ન હો, એહી હે ડર અપાર. મારે તમને ઘણું કહેવું છે, તમે ન જાઓ, પણ અમને તમારી બીક બહુ લાગે છે. કેવી બીક લાગે છે? અમે તમને બહુ વધારે કહીએ, પરાયણે રોકીએ અને તમે કુરાજી થઈ જાઓ તો? બોલો. તો અમે કાલે બધા સંતો બેઠા હતા, એટલે સંતોએ મૂળજી ભગતને કીધું કે ગુરુજીને કેવો વહેલા આવે, તમે લેવા જાઓ. ગુરુજી કે આપણે ના કહેવાય હો. મૂળજી ભગત આપણે ના કહેવાય. ગુરુજી એમ રાજી થાય તેમ, ભલે હજી બીજું વરસ રે અમેરિકા. આવી ભક્તિ આપણને ગમે. હા, કાલે ઉતારે, કાલ કે પ્રમદી ઉતારે, પ્રમદી ઉતાર્યા હતા. ના, અહીંયા ઉતાર્યા હતા. અમે આવ્યા ને તે દી આવ્યા હતા સાંજે, બેઠા હતા. સમજ્યા? તો ભાઈ કયો ગુરુજીને, તમારું વાતો બધી થતી હતી. મૂળજી ભગત કે હું તો કહું જ નહીં ગુરુજીને. ગુરુજીને જેમ સાનુકૂળ પડે, જેમ રાજી થાય એમ કરે. સમજ્યા? હા, આપણે મૂળજી ભગત વિઝા આપી દીધા. આ પૂજારી આવું કીધું, તમે જેમ રાજી થાવ મા બાપ, તમે જેમ રાજી થાવ. અમને તમારી બીક બહુ લાગે છે. જોકે ભગતને મારી બીક ના લાગે, મૂળજી ભગત બીક લાગે. તો ક્યારેક ક્યારેક તો આંખો તાણી લે, ગુરુજી આમ નહીં કરવાનું કરવાનું. હા, આપણે લગાડે. અશ્વિન ભગત ને મૂળજી ભગત એવા છે ને, એ વાત જુદી, એની વાત જુદી સાખી. હા, સાંભળી લે ને કહી દે, એવું કામ. પણ કરે હિત, કરે હિત, દિલમાં હિત. આ બિચારાને હિત છે. બોલો કે આ વર્ણી જાય છે, હાવ હુક લકડી છે, પટલા છે, પગમાં કાંઈ પહેર્યું નથી, હાવ શેરું ઉઘાડું, નકરી કોપીને પહેરી, તો ધાબળો તો આપ્યો રાજી દયા કરી. જા, આ જાય છે, ખબર નહીં પાછા આવશે કે નહીં આવે, શું થાય. પણ હવે સારું આપણે જો હવે એને જો પરાયણે કહીશું અને પરાયણે રોકાય, અને રોકાય આપણા ઉપર પ્રસન્ન ના થાય, આપણા ઉપર રાજી ના થાય, તોય સારું પ્રોબ્લેમ. એના કરતાં જવા દો, રાજીપો તો છે. તુમકુનો દેવે શીખ હમ, કબહુ કો બાર, તામે તુમ અપ્રસન્ન હો, એહી હે ડર અપાર. સાંભળ્યું? એટલે મોટાને બહુ શીખો ન આપી, આમ કે છે. આપણાથી બહુ મોટા હોય ને બહુ ઉપદેશ ના આપો, તાજી રાખવા. સાંભળ્યો? શું સાંભળ્યો? સોરસદ કોઈ ઉપદેશ આપતા જ નથી મને. ઉપદેશ આપનારા આજે કઈ ખબર નહીં, એવા નથી. બીમાર પડ્યા છે, શ્વાસ ચડ્યો છે. કાલે તો બેઠા હતા, લાઈવ સાંભળતા છે પાછા. હા, સંતોની સભામાં હું શું કથા કરું? બીમાર હોય, પોતાની રૂમમાં સૂતા હોય તો એક શબ્દની ખબર હોય,
દિવ્ય સ્વામીને. મેં તમે તું કાંઈ તું કંઈ મારા આશ્રમમાં તું કોઈ અંતર્યામી પુરુષ તો નથી આવ્યો ને મારે કહેવું પડે. બોલો, આ બધી ખબર હોય. તેહી કારણ હમ ડરતે બોલી ન સકત દેન, તુમ સમર્થ હો બરની મહા કરો છો સુખ દેન. તમે સમર્થ છો, જાઓ સુખેથી જાઓ તમે, પણ વહેલા આવજો મા બાપ દર્શન દેવા. હો ય કહાવત જોઈશો સુખ દેખી કે ડરત અતિ, તુમ ઈશ્વર હો સોય મૃત્યુ મેં કરત હો ગતિ. જે જીવ હોય તે તો દુઃખ દેખીને અતિશય ડરી જાય છે. તમે તો પરમેશ્વર છો, છતાં કહીએ છીએ આપ મૃત્યુને માર્ગે ચાલી રહ્યા. ઉપદેશ નથી આપતા તો આપી તો દે જ છે. છતાં તમને કહું છું તમે મૃત્યુને માર્ગે જાઓ છો, એ છતાં જાઓ તો જાઓ, તમે સમર્થ છો, તમે ઈશ્વર છો. હા જાઓ, બાકી જેવો તેવો તો નામે ના લે જવાની. બરની બિનય કિન્ન તોહુ ચલે હિમગીરી મહી, દેખત દેખત પ્રવીણ અદૃશ્ય સો હો ગયેવું. પૂજારી મહારાજ આવું કીધું, મહારાજ કાંઈ સાંભળ્યું નહીં, એનો પ્રેમનો ધાબળો લઈ લીધો અને ત્યાર પછી મહારાજ હિમગીરીમાં પ્રવેશ કર્યો. જે બદ્રિકાશ્રમ જાય છે કેળો પગ કેળી, ત્યાં મહારાજે પ્રવેશ કર્યો. જ્યાં સુધી મહારાજ દેખાણા ટગરક 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 પૂજારી જોઈ રહ્યો. થોડો પાછળ પણ ગયો, હજી પાછા આવે, હજી પાછા આવે, હજી પાછા આવે, હજી પાછા આવે. આંખોમાં આંસુની ધારા છે, વરણીમાં અતિ પ્રેમ છે, વિયોગ ઘણો થયો છે. હેત છે ભગવાનમાં. જેને સત્સંગની પ્રાપ્તિ થઈ છે, આવી પ્રાપ્તિ થઈ, આવા ભગવાન મળ્યા. જેને ભગવાનમાં હેત થયો અને વિચારવું જોઈએ ભગવાનના વિયોગમાં મને કાંઈ રડવું આવે છે ક્યારે? આમાં ઘણા બેઠા છે, મને ખબર પણ છે, ઘણા રડે છે ભગવાનને યાદ કરીને. ભગવાનના બાયો ભાઈઓ ઘણા હોય કે જે રડતા હોય. આ જગતના વિયોગમાં તો બહુ વાર રડ્યા. પત્નીના વિયોગમાં રડે, પતિના વિયોગમાં રડે, દીકરાઓના વિયોગમાં રડે, મા બાપના વિયોગમાં રડે, ધનના વિયોગમાં રડે, પૈસા રાજ સત્તાના વિયોગમાં રડે, બોલો તઈ. પણ કોઈ દિવસ આપણે ભગવાનના વિયોગમાં રડ્યા છે? ત્યાગી હોય કે ગ્રહસ્થ હોય, ભગવાનના યુગમાં રડવું આવે છે કોઈને? જો આપણને ભગવાનના યુગમાં રડવું આવે છે તો આપણી ભક્તિ પરિપક્વ થઈ શકે. ત્યાં તો પરિપક્વ થવાને આરે આવી છે જ્યાં, અને એવી પરિપક્વ થયેલી ભક્તિ જ આપણને જન્મ અને મરણના ચક્કરમાંથી કાઢી અને ભગવાનના ચરણારવિંદ સુધી પહોંચાડે. બોલો, હા પહોંચાડે. એવી ભક્તિ કરવી, એવી કરવી. બરની બિનય કિન તોહુ ચલે હિમગીરી મહી, દેખત દેખત પ્રવીણ અદૃશ્ય સો હો ગયેવું. જોતા જ રહ્યો બિચારો વર્ણી બ્રાહ્મણ, જોતા જ રહ્યા પૂજારી, જોતા રહ્યા. મહારાજ ઘોર જંગલમાં અદૃશ્ય થઈ ગયા. હમણાં આજે મહારાજને જંગલમાં જ રાખીએ, ભલે અદૃશ્ય થયા. આવતીકાલની કથા આવતીકાલ લઈશું. અહીંયા કથાને વિરામ. બોલો શ્રી સ્વામિનારાયણ ભગવાન, શ્રી ઠાકોરજી મહારાજ કી, શ્રી નીલકંઠ વર્ણી મહારાજ કી, શ્રી પિયુડા મહારાજ કી, શ્રી સદગુરુદેવની જય. સ્વામી.